અચ્છા હું એક્ટર છું એટલે તમે હવે એમ કહેશો કે હું નાટક કરું છું બધે હાઉ રિડિક્યુલસ એટલે આઈ ફીલ વેરી બેડ અબાઉટ ઇટ વોટ યુ આર ડુઈંગ ઇઝ રોંગ ઇટ્સ નોટ એક્સેપ્ટેબલ. તમે મને પૂનમ નજીક આવતી હોય ને મળો ને તો હું બહુ સારી હોઉં અને અમાસ નજીક આવતી હોય ને તમે મને મળો ને તો એમ મેનેસ दामाद है वो पाकिस्तान का उसे नारियल दो टीका लगाओ वरना इस बार वो दहेज में लाहौर ले जाएगा. मुझे प्लीज प्लीज एक रोल दे दो मैं कंटाल गई हूँ इधर बैठ बैठ के. અનલિમિટેડ પાવર મળી જાય તો તમે શું કરો? હું મોદી સાહેબને મળવા જાઉં અને એમને પૂછું એક્ઝેક્ટલી શું કરવાનું છે અમને કહી દો. અમને કહી દે શું કરવાનું પરફેક્ટ ઈ કહેશે ને એ બધું ઇમ્પ્લાય કરીને પછી સુઈ જવું જોઈએ. એ વડાપ્રધાન તો છે જ નહીં, આપણા પિતાશ્રી છે. ભીષ્મ પિતામાં હતા, પછી એક આ છે. ઘણીવાર તમારી લાઈફમાં તમારે બે વસ્તુઓ ક્યારેક સામે આવી જાય ને કે વન ઇઝ અ ચેલેન્જ એન્ડ વન ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. યુ નીડ ટુ બી સ્માર્ટ ટુ ચૂઝ કે આજે ઓપોર્ચ્યુનિટી ચૂઝ કરવાની જરૂર છે કે આજે ચેલેન્જ ચૂઝ કરવાની જરૂર છે. ફોર મી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે મને કેરેક્ટર લખીને આપ્યું છે અને તમે જે કલ્પના કરી છે એઝ અ રાઇટર કે એઝ અ ડિરેક્ટર તમારી જે કલ્પના છે હું એ ભજવી જાઉં તો મેં નભાવી લીધું કહેવાય. પણ તમે જે કલ્પના કરી એનાથી વ્યતિરિક્ત એનાથી વધીને હું કંઈક લાવી શકું એ પાત્ર અને વાર્તામાં તો એ મારી યુએસપી કહેવાય. દેન આઈ એમ અ ગુડ એક્ટર ઓર આઈ એમ અ ગ્રેટ એક્ટર. આઈ એમ હોપિંગ દેટ AI instead of being a threat can become a partnership in some way. મારું દ્રઢપણે માનવું છે કે આઈ વોઝ પ્રોબેબલી નોટ બોર્ન એન એક્ટ્રેસ, આઈ વોઝ કન્સીવ્ડ એઝ એન એક્ટર. વેલકમ ટુ ધી ધ્રુવ પટેલ શો. You're rocking with the best. નમસ્કાર. આજના ટોક શોમાં અમારી સાથે છે એક એવી પર્સનાલિટી જે ગુજરાતનું ગૌરવ છે, જે બહુ ફેબ્યુલસ એક્ટ્રેસ છે, જે ખૂબ સુંદર દેખાય છે, જેમને પોતાની પ્રતિભાથી ફિલ્મ અને ટેલિવિઝન જગતમાં એક અનોખી ઓળખ બનાવી છે. તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત ચાઇલ્ડ એક્ટર તરીકે કરી હતી. ત્યાર પછી અભિનયના ક્ષેત્રમાં એમને એક શ્રેષ્ઠ કલાકાર તરીકેની છાપ છોડી. ગદર 2, મિસ્ટર જાસૂસ, વનવાસ જેવી સુપરહિટ ફિલ્મોમાં એમનો અભિનય ખૂબ જ વખણાય છે. ટીવી જગતમાં પણ એ બહુ લોકપ્રિય રહ્યા છે. ભાખરવડીમાં ઉર્મિલાનું પાત્ર હોય કે પુષ્પા ઇમ્પોસિબલમાં સોનલનું પાત્ર, તેમને દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે અને મારા દિલમાં તો એમની જગ્યા હતી જ, કારણ કે એમને ગુજરાતી નાટ્ય જગતમાં પણ બહુ સારું કામ કર્યું છે. તેમની સુંદરતા, અભિનય અને સ્માઇલ હંમેશા ચર્ચામાં રહી છે. લેટ્સ વેલકમ વેરી ટેલેન્ટેડ, વેરી ગોર્જિયસ ભક્તિ રાઠોડ. કેમ છો? થેન્ક યુ. અભિભૂત છું જરાક. નાઇસ. તમે એટલા બધા વખાણ કરી નાખ્યા ઇન્ટ્રોડક્શનમાં. આઈ ડોન્ટ નો હાઉ ટુ લીવ અપ ટુ ઇટ નાઉ. ઓકે, મને લાગ્યું કે મેં બહુ ઓછું લખ્યું છે. હા, એ પુરુષો ને સ્ત્રી વખત એવું લાગે. ઓકે. જેમ મેં વાત કરી કે સ્માઇલની, મેં તમારા માટે છે ને એક વસ્તુ લખી હતી કે આપકી એક મુસ્कुराहट ने मेरे होश उड़ा दिए, अभी तो हम होश में आ ही रहे थे, अब फिर मुस्कुरा दिए. अरे क्या बात है. थैंक यू मुकर्रर. વેલકમ ટુ ધ શો. થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. મારે જાણવું છે કે આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ? મને એવું લાગે છે કે કદાચ આઈ થિંક મમ્મીના ગર્ભમાંથી આખી શરૂઆત થઈ ગઈ. ઓકે. એવું મને મારું દ્રઢપણે માનવું છે કે આઈ વોઝ પ્રોબેબલી નોટ બોર્ન એન એક્ટ્રેસ, આઈ વોઝ કન્સીવ્ડ એઝ એન એક્ટર. નાઇસ. My mother is a very multifaceted personality in her life. She is a queen of many talents, very honestly. અને આઈ થિંક એ ઘણું ખરું ડીએનએમાં મને આવી ગયું ગળથુથીમાં. સો આઈ એમ પ્રિટી શ્યોર દેટ આઈ વોઝ વેરી ડ્રામેટિક વેન આઈ વોઝ ઇન હર વૂમ્બ. એટલે અને હું પેદા થયા પછી પણ જ્યાં સુધી મને કેમેરો ન મળ્યો ત્યાં સુધી મને એમ છે મેં ઘરમાં બધા જ નખરાને નાટકો ને બધું કરી લીધું છે. આઈ વોઝ અબાઉટ
6-7 વર્ષની હતી ને ત્યારે મારા મધરને આઈડિયા આવી ગયો હતો કે ધીસ ઇઝ પ્રોબેબલી અ સ્કિલ, અને કદાચ આ પ્રોફેશનમાં જો મને તક મળે અથવા હું એને પરસ્યુ કરું તો કદાચ આઈ કેન ડૂ બેટર. અને મારા મધરનું બહુ દ્રઢપણે બહુ પહેલાંથી એ માનવું હતું. આપણે મોદી સાહેબે હમણાં આપણને સ્કિલ ઇન્ડિયા જે આખું સ્કિલ ઇન્ડિયાની થિયરીથી ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા, વિચ ઇઝ અ વન્ડરફુલ થિંગ, કે તમને જે વસ્તુનું પેશન છે, તમને જે સારું આવડે છે, તમને જે કરવામાં મજા આવે છે, જો તમે એને પોતાનું પ્રોફેશન બનાવી લો તો યુ આર ગોઈંગ ટુ ગો અ વેરી લોંગ વે. તમે લાંબી રેસના ઘોડા બની શકો. પછી તમે, કારણ કે તમારું ગમતું કામ છે એટલે તમે એને હજી સારી રીતે કરવાની નવી નવી તજવીજો શોધી કાઢશો. એ જ વસ્તુ મારી મધરે બહુ ઇનિશિયલી અમારા પર અપ્લાય કરી દીધી હતી કે એડ્યુકેશન ઇઝ અ મસ્ટ, કારણ કે તમારા હોરાઇઝન્સ ખોલે છે, તમારી વિચારધારા, એક્સેપ્ટન્સની કેપેબિલિટી, આ બધું એડ્યુકેશનથી જે બીજું બધું મળતું હોય બરાબર, પણ માત્ર કરિયર ચૂઝ કરવા માટે કે પ્રોફેશન ચૂઝ કરવા માટે જ એડ્યુકેશન હોવું જોઈએ એમ નહીં. તો શી ડિસાઇડેડ વેન આઈ વોઝ અબાઉટ 6 years ઓર સમથિંગ કે કદાચ આનામાં એક્ટિંગ છે. પછી એમણે મને જરાક અહીંયા ત્યાં બધે નાખવાના પ્રયત્નો કર્યા, આપણે કાંઈ બહુ બધે ટક્યા નહીં. બટ આઈ થિંક મને સ્કૂલમાં પહેલી વખત એન્યુઅલ ફંક્શનમાં કોઈ ડ્રામા કરી રહ્યા હતા લોકો, હિન્દી પ્લે, અને બધા ડાન્સ માટે ને બધી પ્રેક્ટિસો માટે જવા માંડે એટલે આપણે પેલો ખાલી પીરિયડ પડ્યો હોય ને એટલે આપણે બેઠા હોઈએ ને એક્સ એન્ડ ઝીરો રમતા હોઈએ ને બધું ચાલતું હોય. ત્યાં કંઈક હિન્દી ટીચર આવીને એણે કહ્યું કે અમને 1-2 એક્ટરો ખૂટે છે એટલે અમે ગોતવા આવ્યા છે. એટલે મેં જઈને છે ને એના પગ પકડ્યા હતા. મેં કહ્યું મુझे प्लीज़ एक रोल दे दो. मैं कंटाल गई हूँ इधर बैठ के क्लास में, सब चले जाते हैं प्रैक्टिस को. तो कि इसको बहू बना देंगे, घूंघट डाल के कोने में बैठी बैठी रोती रहेगी नाटक में. हाँ मेरे को मैं बहुत अच्छा रहूँगी. મેં કહું ક્યાંક તો આપણી ઇજ્જત જાય યાર, નાક કપાય, બધા પ્રેક્ટિસમાં જતા ને આપણે ક્લાસમાં બેઠા હોય. એમ કરીને મને પેલો ચાન્સ મળ્યો અને 4 દિવસ એની આખી સ્ક્રિપ્ટ હું રીરાઇટ કરી રહી હતી, એ નાટક હું ડિરેક્ટ કરી રહી હતી, અને મારો રોલ મેઇન લીડ થઈ ગયો હતો. એન્ડ દેટ ઇઝ વેન વી ગ્રેજ્યુઅલી રિયલાઇઝ દેટ આઈ હેવ અ નેક ફોર ઇટ. પછી મારા મધરે, બીકોઝ આઈ ડીડ નોટ હેવ અ બેકગ્રાઉન્ડ ઇન ધ ઇન્ડસ્ટ્રી, એમણે ઘણા પ્રયત્નો કર્યા, સંપર્કો કાઢવાનો પ્રયત્ન કર્યા, એન્ડ ગ્રેજ્યુઅલી બાય આઈ વોઝ 12 આઈ ગોટ ઇન્ટુ એક્ટિંગ એઝ અ પ્રોફેશન. ઓકે. થિયેટરની જર્ની કેવી રીતે સ્ટાર્ટ કરી તમે? થિયેટરની જર્ની અનફોર્ચ્યુનેટલી કે ફોર્ચ્યુનેટલી આઈ ડોન્ટ નો, જરાક મોડી શરૂ થઈ મારી. આઈ સ્ટાર્ટેડ એક્ટિંગ વેન આઈ વોઝ 12. આઈ ડીડ ટેલિવિઝન, આઈ ડીડ ગુજરાતી મૂવીઝ, અને પછી બહુ મોડેથી હું એક ગુજરાતી શો કરી રહી હતી, સેન્સેક્સ નામનો, ETV ગુજરાતી માટે. આઈ વોઝ ધ મેઇન લીડ ઇન ઇટ, અને સેમ સ્ટુડિયોમાં હોમીભાઈની એક સિરિયલ ચાલી રહી હતી. હી વોઝ ડિરેક્ટિંગ દેટ શો, મને નામ યાદ નથી. અને અમે લોકો કોઈ એક પાર્ટીમાં અમે બધા ભેગા થયા, એન્ડ હોમીભાઈ હેડ સીન માય વર્ક, અને ત્યારે હી ઓફર્ડ મી અ ગુજરાતી પ્લે. પણ કોઇન્સિડન્ટલી ત્યારે મને એક પૃથ્વીમાં એક પ્રોડક્શન હાઉસ રિવાઇઝ થઈ રહ્યું હતું, એ લોકો એક એનો પ્લે કરી રહ્યા હતા, ને એમાં એ લોકોએ મને ઓલરેડી મેઇન લીડમાં કાસ્ટ કરી હતી. અને હોમીભાઈએ ગુજરાતી પ્લે મને ઓફર કર્યો હતો, નોટ ઇન ધ મેઇન લીડ બટ ઇન અ નેગેટિવ રોલ. એટલે આઈ વોઝ વેરી ધીસ અબાઉટ ઇટ કે મને હિન્દી પ્લેમાં મેઇન લીડ મળી રહ્યો છે, તો હું ગુજરાતી પ્લે શું કામ કરું, એ પણ સાઇડ રોલમાં. ત્યારે હું 18 વર્ષની હતી. ત્યારે હોમીભાઈએ મને કહ્યું કે બેટા તું હજી સુધી તે પગ નથી મૂક્યો સ્ટેજ પર, અને સ્ટેજનું ગ્રામર અને ટેલિવિઝન અને ફિલ્મ્સનું ગ્રામર બહુ અલગ છે. કે આઈ એમ અ વેરી ગુડ ટીચર, લોકો મરે છે બેટા મારી સાથે કામ કરવા માટે. હું તને સામેથી ઓફર આપી રહ્યો છું, આઈ એમ ડિરેક્ટિંગ દેટ પ્લે, આઈ એમ ગોઈંગ ટુ એક્ટ ઇન ઇટ ઓલ્સો. તું મારી સાથે એકવાર સ્ટેજ શેર કરી લે, તારી નેટ પ્રેક્ટિસ થઈ જશે, તું બહુ શીખી જઈશ. એન્ડ મારા મધરે એમની વાત પર હામી ભરી. એટલે આઈ રિયલાઇઝડ કે ઓકે આપણે આ મેક્સ મોર સેન્સ, અને મેં હિન્દી પ્લે છોડ્યો જે હાથમાં આવેલો હતો. એન્ડ આઈ વોઝ ઓલરેડી રિહર્સિંગ ફોર ધ મેઇન લીડ, હિરોઈન હતી હું એમાં. પણ મેં એમને હાથ જોડીને ના પાડી કે મારે આ કરવું જરૂરી છે મારી પર્સનલ ગ્રોથ માટે એઝ એન એક્ટર. ઘણીવાર તમારી લાઈફમાં તમારે 2 વસ્તુઓ ક્યારેક સામે આવી જાય ને, કે વન ઇઝ અ ચેલેન્જ એન્ડ વન ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. યુ નીડ ટુ બી સ્માર્ટ ટુ ચૂઝ કે આજે ઓપોર્ચ્યુનિટી ચૂઝ કરવાની જરૂર છે કે આજે ચેલેન્જ ચૂઝ કરવાની જરૂર છે. કારણ કે તમને ગ્રો કયું કરશે વધારે, અને તમારી ગ્રોથ હશે તો તમે લાંબી રેસના ઘોડા બનશો. યુ વિલ બી એબલ ટુ ટેક ધ થિંગ લોંગ વે. એ વખતે મેં ચેલેન્જ એક્સેપ્ટ કરી ઇન્સ્ટેડ ઓફ ઓપોર્ચ્યુનિટી. અને આઈ એમ વેરી ગ્લેડ
બસ એ મેં પેલું જે ગુજરાતી નાટક કર્યું એ પછી મેં પાછા ફરીને નથી જોયું એન્ડ આઈ લર્ન્ટ અ લોટ. તમે જ્યારે સ્ક્રીન ટેલિવિઝન હોય કે મૂવીઝ હોય કે થિયેટર હોય તો એઝ એન એક્ટર તમે કેવી રીતે કામ કરો છો? એટલે ડુ યુ ગો ફોર મેથડ એક્ટિંગ કે આપણે ટ્રેડિશનલ ટાઈપ ઓફ એક્ટિંગ? તમે કેવી રીતે એક પોતે કેરેક્ટરાઇઝેશન માટે શું પ્લાન કરો છો? ફર્સ્ટ ઓફ ઓલ ઇચ ટુ ઇટ્સ ઓન, જેને જે ફાવે. મારા કેસમાં આઈ બાયફર્કેટ જોનર્સ. દાખલા તરીકે તમે જો કોમેડી કરતા હો, વેન યુ આર અપ્રોચિંગ કોમેડી, તમે મેથડ એક્ટિંગ, આઈ પર્સનલી ડોન્ટ બિલીવ ઇટ વર્ક્સ. I believe comedy is most effective when it is spontaneous. And acting is first and foremost reacting. If you are a good reactor, is when you can transform the whole thing, channelize it and transform it into good acting. એટલે સૌથી પ્રથમ તમને કોઈ અદ્ભુત એક્ટર બનાવી શકતું હોય તો એ છે કોમેડી જોનર. કારણ કે એમાં બધી જ વસ્તુઓનો સમન્વય છે. તમારી સ્પોન્ટાનિટી પણ આવી જાય, યુ આર સપોઝ ટુ બી અ વેરી ગુડ લિસનર, અ ગુડ રિએક્ટર, વગેરે 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 બધું જ આવી ગયું એમાં. ટાઈમિંગનો ખેલો છે, જે લખેલું છે કરતાં જે નથી લખેલું, બિટવીન ધ લાઇન્સ જેને આપણે કહીએ, એ ઓળખવાની અદ્ભુત શક્તિ કોમેડી તમને આપે છે અને એ શીખવે છે. એટલે દેટ ઇઝ વન થિંગ. હા, દેર આર સમ સ્ટોરીઝ, there are some such scripts where method acting is very important. એ કરવી જ જોઈએ તો તમે એનો ખરો નિચોડ કાઢી શકશો. ઘણા લખાણો એવા હોય ને કે આજે મેથડ એક્ટિંગ બેઝિકલી કામ એમ કરે છે કે યુ ગેટ ઇન ટુ ધ સ્કિન ઓફ ઇટ, યુ મેક ઇટ યોર સેકન્ડ નેચર, દેટ કેરેક્ટર એન્ડ દેટ સિચ્યુએશન, એ સિનારીઓ, એ તમે એને પોતાનો સેકન્ડ નેચર બનાવી લો. એન્ડ ધેરફોર વેન યુ આર પરફોર્મિંગ ઇટ, તમે ઓફ કેમેરા છો કે ઓન કેમેરા છો, તમે એમાં જ જીવી રહ્યા છો, એ જ બનીને. બટ દેટ ડઝ નોટ વર્ક ફોર ઓલ ધ સ્ક્રિપ્ટ્સ એન્ડ ઓલ ધ રોલ્સ એન્ડ ઓલ ધ જોનર્સ. એટલે આઈ બિલીવ હું બંને પ્રેક્ટિસ કરું છું, બટ આઈ પ્રેક્ટિસ ઇટ અકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ક્રિપ્ટ એન્ડ આઈ પ્રમોટ બોથ. મારે એ જાણવું છે કે તમારો ફર્સ્ટ ડે કેમેરા સામેનો કેવો હતો અને તમને યાદ છે મેમરીઝ? બહુ જ. આઈ હેવ ક્લંગ ટુ ઇટ સો હાર્ડ. મને એવું લાગે કે કોઈ મેમરી છે ને આપણે જાણી જોઈને પકડી રાખવી જોઈએ એન્ડ ટ્રાય ટુ કીપ ટેલિંગ યોર ફ્રેન્ડ્સ કે મારી સાથે છે ને આવું થયું હતું, અથવા થોડાક વખત એકવાર પાછું યાદ કરી લેવાનું કે આવું થયું હતું. એ કરવું જોઈએ. મારો ફર્સ્ટ કેમેરા એક્સપિરિયન્સ ક્યોંકિ સાસ ભી કભી બહુ થીમાં હું એક જ દિવસનું કામ કરવા ગઈ હતી. એટલે મારો સીન એવો હતો કે હું દાદરા ઉતરું છું અને દાદરા ઉતરતા મારે એક ડાયલોગ બોલવાનો છે ને પછી મારે દાદરા ઉતરીને જતા રહેવાનું છે. સ્કૂલે જાઉં છું અને મને તુલસી નીચેથી જોઈ રહી છે. હું તુલસી મારી મધર છે. એટલે એ લોકોએ મને કીધું એસે એસે દાદરા ઉતરના હે, તુમકો સીડી ઉતરના હે ઓર તુમકો એ ડાયલોગ બોલના હે, ઠીક હે. હવે એ લોકોને ખબર નહીં કે આણે કોઈ દિવસ કેમેરો જ નથી જોયો. હા, આટલું તો મને આવડે. એટલે મેં આપણે સીન કરી લીધો, દાદરા ઉતરીને મારો ડાયલોગ પતી ગયો એટલે ઊભી રહી ગઈ. એટલે ડિરેક્ટર મોનિટર પર બેઠા બેઠા કે આપના ફ્રેમ સે બહાર નિકલના. હવે આપણને શું ખબર ફ્રેમ એટલે શું? હા, પાછળ એક ઓર કરતે ઠીક હે. હા, પાછી ગઈ, પાછું 3-4 ટેક આપ્યા મેં. હવે એ પછી ડિરેક્ટર એટલો સારો, અને ટુડે ઇઝ અ વેરી ગુડ ફ્રેન્ડ. એ સિનિયર, કારણ કે પછી અમે લોકો પાછા ભેગા થયા અને વી રિયલાઇઝ અરે તુમ વો એ બધું અમારે થઈ ગયું. એન્ડ નાઉ વી આર વેરી ગુડ ફ્રેન્ડ્સ એન્ડ ઇઝ અ વેરી સિનિયર ડિરેક્ટર. તો કે પછી એને સમજાણું કે આને ફ્રેમ નથી સમજાઈ રહ્યું. એટલે પછી એ મારી પાસે આવ્યા અને આટલા મોટા શોના જે મેઇન ડિરેક્ટર હોય ને એ આટલું આવેલા 1-2 દિવસના એક્ટર પર એટલું બધું કોન્સન્ટ્રેટ કામ ન કરે, પછી અસિસ્ટન્ટ પાસે કરાવી દે. એ પર્સનલી આવ્યા અને મને લઈ ગયા, મને મોનિટર બતાવ્યું, મને કે इसको फ्रेम बोलते हैं, तुम यहाँ से उतर रही हो, तुम यहाँ रुक रही हो, तुमको यहाँ से ऐसे बाहर निकल जाना है. અને મારા માટે ઇટ વોઝ અ યોરેકા મોમેન્ટ. આઈ વોઝ લાઈક વાવ. હા મેં પછી જે આપણે ટેક આપ્યો એ ઓકે થઈ ગયો તરત જ, વન્ડરફુલી. બટ આઈ એમ સો થેન્કફુલ ટુ દેટ મેન. હી ટુક દેટ પેન એન્ડ પેશન્સ ટુ એક્સપ્લેન ઇટ ટુ મી એન્ડ સો રિસ્પેક્ટફુલી. It shaped me a lot from that day itself. And this was my first camera experience. હું કોઈ દિવસ નહીં ભૂલું. તમારું ઇન્સ્પિરેશન કોણ રહ્યું છે એઝ એન એક્ટર ઓર એક્ટ્રેસ તમારી જર્નીમાં?
માય ઇન્સ્પિરેશન્સ હેવ કેપ્ટ ચેન્જિંગ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અને એ થવું પણ જોઈએ. આપણે એક્ટિંગ એક એવી ફિલ્ડ છે કે એવું કામ છે ને કે એમાં સતત ગ્રોથ, સતત ઇવોલ્વિંગ, અપડેશન, અપગ્રેડેશન બધું જ હોવું જોઈએ સતત. નહીં તો આપણે સ્ટેલ થઈ જઈએ એઝ એન એક્ટર. દેટ શુડન્ટ હેપન. સો ધેરફોર માય ઇન્સ્પિરેશન્સ હેવ કેપ્ટ ચેન્જિંગ. બટ આઈ ડુ રિમેમ્બર જ્યારે અમે આ કરિયરની શરૂઆત કરી રહ્યા હતા ને, મારા મધર મારી સાથે બહુ સતત હતા એ દરમિયાન. In my struggling period, she was constantly with me and she would guide me. મને બહુ ક્લિયરલી યાદ છે, માય મધર નેવર ગેવ મી એક્ઝામ્પલ્સ ઓફ મેઇન સ્ટ્રીમ હિરોઈન્સ. એટલે એમણે મને કોઈ દિવસ એવું ન કહ્યું હોય કે આપણે કરિશ્મા કપૂર બનવાનું છે કે તારે સોનાલી બેન્દ્રે બનવાનું છે. ઓલ્ધો દે આર વન્ડરફુલ એક્ટ્રેસીસ એન્ડ દે હેવ ડન ગ્રેટ જોબ. માય મધર ઓલવેઝ ગેવ મી ધ પોઈન્ટ ઓફ વ્યૂ કે તારે શબાના આઝમી બનવાનું છે, તારે સ્મિતા પટેલ બનવાનું છે. હવે ત્યારે આપણને બહુ ન સમજાય કે વાય સો. એણે કહ્યું એટલે મારા માટે પથ્થરની લકીર, એટલે આપણે એમનું જ કામ જોયું. એટલે આપણે શ્યામ બેનેગલની મૂવીઝ એ ઉંમરે ટીનેજમાં ઘોળીને પી ગયા થી માંડીને આર્ટ ફિલ્મો જેટલી, ત્યારે તો આપણે બહુ આર્ટ ફિલ્મો બનતી બી ખરી બધી જ લેંગ્વેજીસમાં. હવે તો બનતું જ નથી, પણ ત્યારે ખૂબ આર્ટ ફિલ્મો અવેલેબલ હતી. બધે આપણે VCR હતા ત્યારે ને CDs કોમ્પ્યુટરમાં નાખીને જોવાની એવી રીતે. તો ધોઝ વર માય ઇન્સ્પિરેશન્સ એટ દેટ ટાઈમ એન્ડ દે હેવ કન્ટિન્યુડ ટુ બી સો ઇવન ટુડે. એટલે દેર આર ટાઈમ્સ વેન જેમ રાઇટર્સ બ્લોક આવે ને, અમને ક્યારેક એઝ એક્ટર બ્લોક આવી જાય. ચાલો કોઈ નવી સ્ક્રિપ્ટ કે કંઈ સરસ કંઈક હાથમાં આવ્યું હોય ને, મગજ ચક્રાવે ચડે, કામ જ ન કરે, તમને કોઈ દિશા જ ન મળે ઘણીવાર. એટલે જ્યારે મારી સાથે આવું થાય ને, હું એ લોકોના કામો કાઢીને જોઈ લઉં રેન્ડમલી. કે સ્મિતા પાટીલની કોઈ ફિલ્મો જોઈ લીધી હોય અથવા શબાના આઝમીની કોઈ ફિલ્મો જોઈ લીધી હોય મેં, તો મારું પાછું છે ને બધા જરાક બારી દરવાજા ખુલી જાય, પાછું મારું મગજ નોર્મલ કામ કરવા માંડે. સો દેવ ઓલવેઝ આઈ થિંક, એન્ડ હું મરીશ ત્યાં સુધી આ લોકો તો રહેશે જ મારા મગજમાં. એ બે નામો એવા ચોંટાડી દીધા હતા ને મમ્મીએ. તમારો એક ડાયલોગ બહુ જ ફેમસ થયો હતો અને મને લાગે છે કે આજની તારીખમાં ફરીથી એનું રેલેવન્સ આવવાનું છે. તો મારે એ એકવાર ઈચ્છા હતી સાંભળવાની તમારા મોઢે જ. મારા ઘણા બધા ડાયલોગ બહુ ફેમસ છે. તમે કયાની વાત કરો છો? હું ગદર 2 વાળા. ગદર 2 મને હતું જ. કારણ કે તમને શું લાગે છે, હવે આપણે બ્રેકફાસ્ટમાં લેવું જોઈએ લાહોર? લાહોર આપણે લઈ લેશું મને એમ લાગે છે. અને અત્યારની પરિસ્થિતિમાં તમે મારી પાસે આ ડાયલોગ બોલાવડાવો છો એટલે એમાં છે ને, મારા પાસે એક કિસ્સો છે કે અમારે ત્યાં જે એસોસિએટ ડિરેક્ટર છે ને, એમને ને મારે તો આ ચીલો ચતરાઈ ગયો છે અમારા બેની વચ્ચે કે જ્યારે પણ એ મને ફોન કરે ને એટલે અમારે હલો બોલવાનું જ નહીં. એ ત્યાંથી મારો એ ડાયલોગ બોલે ને મારે અહીંથી કમ્પ્લીટ કરવાનો. અમે બે ડાયલોગ જ ઉપાડીએ સીધો, કારણ કે એ ડાયલોગ એકચ્યુઅલી દે ડીડ નોટ પ્લાન ટુ પુટ ઇટ ઇન ધ ટ્રેલર. પણ એ ડબિંગ એટલું બધું સુંદર થઈ ગયું હતું કે મને અનિલ સરનો ફોન આવ્યો અને કહ્યું કે મેં ટીઝર में डाल रहा हूँ, तुम फिर से आके डब करके जाओ, वैसे ही करना. मैं कहूँ ओके सर. અને ઇટ બીકેમ સચ અ બિગ થિંગ દેટ ટાઈમ. અમારે તો કલ્પના भी नहोती. एंड देयरफॉर दामाद है वो पाकिस्तान का, उसे नारियल दो, टीका लगाओ, वरना इस बार वो दहेज में लाहौर ले जाएगा. તમને શું લાગે છે, આપણે લાહોર લેવું જોઈએ? બિલકુલ લેવું જોઈએ. શું કામ ન લેવું જોઈએ? લાહોરને આપણે લાહોર લઈ લેશું, પછી લાહોરને ખબર પડશે અરે આપણે જવાની જરૂર હતી. કેટલો ઉદ્ધાર થઈ જશે ખબર છે. મોદી સાહેબ છે ને ત્યાં સુધી મને એમ થાય છે કે આપણે બને એટલું બધું લઈ લેવું જોઈએ. બધાનો ઉદ્ધાર થાય, આપણે એકલાનો થાય એવું શું કામ કરવાનું? આપણે આટલા સરસ આપણા વડીલ હોય, એ વડાપ્રધાન તો છે જ નહીં, આપણા પિતાશ્રી છે. ભીષ્મ પિતામાં હતા, પછી એક આ છે. અને આવી રીતે હિસ્ટ્રી પોતાની જાતને વારે વારે રિપીટ તો કરે નહીં. એકવાર રિપીટ થઈ છે તો આ ભીષ્મ પિતામાનો લાવો બધાને જ મળવો જોઈએ. પાકિસ્તાનને તો ખાસ મળવો જોઈએ. બિચારા બહુ પીડાણા છે ત્યાંના લોકો. આ તો તમે એકદમ એટલું કોન્ટ્રોવર્શિયલ કરી દીધું કે ના કોન્ટ્રોવર્સી તો ત્યારે થાય જ્યારે હું એક વસ્તુ કહું અને પછી કહું નહીં મેરા વો મતલબ નહીં થા, મારો સ્પષ્ટ મતલબ છે. પછી હું ફરી જાઉં તો અલગ વાત છે, તો કોન્ટ્રોવર્સી થાય. નો, આઈ એમ સેઇંગ વેરી ક્લિયરલી, a prime minister that we have today, he is the second Bhishma Pitama that anybody in this world can see.
તમે એમને ભીષ્મ પિતામહનું ઉદાહરણ આપો, તમે એમને પરશુરામનું નામ આપો. હું આઈડિયોલોજીની વાત કરી રહી છું સાહેબ, હું સક્ષમતાની વાત કરી રહી છું. આ જે પાત્રો આપણે આપણા ઇતિહાસમાં જોયા, જેના વિશે આપણે અનફોર્ચ્યુનેટલી આપણી જનરેશન નથી વાંચી રહી, વાંચવું જોઈએ. દેટ ઇઝ વેન વી રિયલાઇઝ વેર દે કમ ફ્રોમ. એમની વિચારધારા સમજી શકવાની આપણામાં ક્ષમતા જ નથી સાહેબ. એ ઉદ્ધાર કરવા આવેલા બહુ ઓછા લોકો છે આ દુનિયામાં, જે માત્ર દેવા આવ્યા છે, માત્ર ઉદ્ધાર કરવા આવે છે કોઈનો. લોકો પોતાનું કરીને જતા રહે છે દુનિયામાંથી. દે ફિનિશ ધેર લાઈફ ઇન ધેર ઓન થિંગ. કેટલીક આત્માઓ એવી આવે છે આ દુનિયામાં જે બીજી આત્માઓનો ઉદ્ધાર કરી શકે છે, કરી જાણે છે અને આવડે છે અને કરવા માગે છે. આવી એક વ્યક્તિ મોદી સાહેબ આપણને નથી મળ્યા, ખાલી માત્ર ભારત વર્ષને મળ્યા છે એવું નથી ના, એ આ વિશ્વને મળેલો માણસ છે. સચ અ વન્ડરફુલ પર્સન. એમનો લાભ જેટલા દેશો લઈ શકતા હોય એમણે લેવો જ જોઈએ. એ છે આપણા વચ્ચે અને એ આટલા સક્ષમ છે. એ દરમિયાન એ શું શીખવી રહ્યા છે, એ તમારી પાસે શું કરાવી રહ્યા છે, કરો. તમારી જનરેશન પેઢીઓ તરી જશે, તમારું એકલાનું જીવન નહીં. એ પેઢીઓ તારશે વ્યક્તિ. અને આઈ થિંક એવરીબડી વિલ અગ્રી ટુ ઇટ. તેમાં લાહોર શું, લાહોર તો બહુ બિચારું નાનકડું છે અને બિચારા પાકિસ્તાનવાળા પીડાણા જ છે ને, આપણને ક્યાં નથી ખબર. તમારા મા બાપ સક્ષમ ન હોય કે સારા ન હોય તો બાળક પીડાય. તો એમની સરકાર, એમનો મા બાપ છે એ નથી એવી બહુ સરસ નથી રહી, બહુ સરસ નું જરાય સારી નથી રહી, બાળકો પીડાય છે ને. તો આપણે આપણી શરણમાં આવતા હોય તો બ્યુટીફુલ, વન્ડરફુલ. એ લોકોની પીડા પૂરી થશે, સુખી થઈ જશે એ લોકો. મોદીજીની એક પોએટ્રી મને યાદ છે. હા, એ બહુ સારું, એમને બહુ જ સુંદર. મારી પાસે બુકો છે. ઓકે. એમાં એ હતું કે પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું તો પડકાર જિન્નાનો માણસ છું. વાહ. હું તેજ ઉછીનું લવ નહીં, હું જાતે વળતું ફાણસ છું. વાહ વાહ સાહેબ. આ સર, મોદી સરની પોએટ્રી છે, મને અચાનક યાદ આવી કારણ કે મેં વાંચી હતી. એ આપણી પાસે વી હેવ બીન વેરી ફોર્ચ્યુનેટ ટુ હેવ સચ ટુ વડાપ્રધાન આપણા. એક અટલ બિહારી વાજપેયી સાહેબ, એમની કવિતાઓ તમે વાંચો, આહા. અને એક મોદી સાહેબ. અટલજીની બહુ જ મને બહુ જ ગમે. ઘણી વાર સાંભળું તો મને આમ એવું થઈ કે વાહ, શું લખ્યું છે. અદ્ભુત અદ્ભુત. એ કારણ કે તમે વિચારો ને, વિચારધારા અગેન એ પણ કમ્પ્લીટલી દેશને સમર્પિત વ્યક્તિ. એમની કોઈ દેશ સિવાયનો એમનો કોઈ વિચાર, કોઈ પર્સનલ લાઈફ કશું જ નહીં ને. આ સમર્પિત લોકો છે, સંકલ્પ કરેલા લોકો છે. વાત કરીએ એ ફિલ્મની, ગદર 2 ની. જી. કે તમે સની દેઓલ સાથે કામ કર્યું, જી, અમીષા પટેલ સાથે કામ કર્યું, કેવો હતો એક્સપિરિયન્સ? એ લોકો એઝ એન એક્ટર અને લાઈક જનરલ એક્સપિરિયન્સ મારે જાણવો છે કે કેવું હતું. જો હું તમને બહુ ટૂંકમાં જવાબ આપી દઉં. બ્યુટીફુલ એક્સપિરિયન્સ, વન્ડરફુલ. બટ ઇટ વોઝ નોટ સરપ્રાઇઝિંગ ફોર મી. હું 17 વર્ષની હતી ને ત્યારે મેં હિતુ કનોડિયા જે છે ને આપણા, એમની સાથે મેં એક ફિલ્મ કરી હતી. એ હીરો હતા, હું હિરોઈન હતી. ઓકે. તો ત્યારે મને એમનો જે વ્યવહાર હતો એટલો બધો સુંદર, એટલા બધા ડાઉન ટુ અર્થ, એન્ડ હી વુડ લુક આફ્ટર એવરીબડી. એન્ડ મને પણ એકદમ પેલા બાળકની જેમ સાચવીને રાખે, શીખવે, એટલા બધા ડાઉન ટુ અર્થ. તો મને એટલી બધી, અને અમે લોકો બહુ સારા મિત્રો બની ગયા હતા એ દરમિયાન. અને એ મારા કરતા એટલા મોટા છતાંય જો હું એમને મિત્ર કહી શકતી, તો હી હેડ બ્રોકન ઓલ ધોઝ સુપરફિશિયલ બાઉન્ડ્રીઝ. એટલે મેં એમને છે ને એકવાર મોઢે મોઢ પૂછ્યું, મેં કહ્યું હિતુભાઈ તમે આટલા મોટા સ્ટાર છો, યુ હેવ સચ અ વન્ડરફુલ હ્યુજ લેજેન્ડરી બેકગ્રાઉન્ડ. માત્ર એ એક વ્યક્તિ આવીને સ્ટાર બની ગયા એવું નથી. હી કમ્સ ફ્રોમ અ સ્ટાર ફેમિલી, હિમસેલ્ફ સચ અ બિગ સ્ટાર અને ટ્રેમેન્ડસલી ટેલેન્ટેડ એક્ટર. મેં કહ્યું તમે આટલા બધા ડાઉન ટુ અર્થ, આટલા બધા સારા હશો એવી તમારી કલ્પના જ નહોતી. તો એમણે મને કહ્યું હતું કે તું આખી જિંદગી એક વસ્તુ યાદ રાખજે કે જે સૌથી મોટું હોય ને, સૌથી વધારે મોટું હોય ને, એ સૌથી વધારે ડાઉન ટુ અર્થ નીકળશે. કે યાદ રાખજે. અને કે કારણ કે એ ડાઉન ટુ અર્થ હોય એટલે જ ત્યાં પહોંચ્યું હોય, એ પણ યાદ રાખજે. મેં એવી ગાંઠ બાંધી લીધી છે ને એ વાક્યની, દેટ ઇટ હેલ્પ્સ મી ઓલ્સો ગ્રો સ્ટડીલી, અને ઇટ હેલ્પ્સ મી દેટ આઈ ડોન્ટ બીકમ ઇન્ટિમિડેટેડ બાય પીપલ. કારણ કે આપણે આપણા જે ફિલ્ડ છે આપણું, આજે નાના સર સાથે કામ કરવાનું આવે, કે સનીપાજી સાથે આવે, કે અમીષાજી સાથે આવે, કે આ લોકો બધા જ, હું તો અનિલ સરની જ એટલી બધી મોટી ફેન હતી ઇન ઇટ સેલ્ફ. પણ થેન્કફુલી આઈ વોઝ નોટ ઇન્ટિમિડેટેડ એન્ડ દે વર વેરી નાઇસ. એટલા બધા સારા લોકો,
એટલું બધું પ્રેમથી સાચવે, એટલા બધા ડાઉન ટુ અર્થ, તમને એમ થાય કે ઓહો હો, એટલે આપ ઝૂકો મેં ઝૂકતી હું, હવે ઓર ઝૂકેંગે મેં ઓર ઝૂકતી, એટલે પેલા આપણે એમ થાય ને કે હવે વળી જશું, હવે તમે આટલું બધું નહીં વળો, પતી ગયું. એટલા બધા સારા. બાકી દરેક વ્યક્તિની પોતાની એક બાઉન્ડ્રી હોય, એ આપણે ક્રોસ ન જ કરવી જોઈએ. જે આપણે કહીએ ને કે કોઈની ગરિમાની હાનિ ન કરો, ત્યાં સુધી બધા સારા જ હોય. તમારો ફેવરેટ એક્ટર કોણ છે? ઓ માં, કેટલા બધા, બહુ બધા છે. whether we are talking Hollywood, whether we are talking Bollywood, I don't know. I have a lot of favorite actors. I love watching. પણ એકનું કોઈનું નામ તમારે આટલા બધામાંથી ચૂઝ કરવું હોય તો? At different point of time, different people have been. જેમ કે નસીરભાઈ, હું ચેનલ ચેન્જ કરતી હોય, નસીરભાઈનું કંઈ આવતું હોય તો મેં જોયું જ હોય. અનુપમ ખેરનું કંઈ આવતું હોય તો મેં અનુ કપૂરનું આવતું હોય મેં જોયું જ હોય. પછી એમાં પછી હીરો કેટેગરી અલગ થઈ જાય. હીરો કેટેગરીમાં દેવાનંદ, રાજેશ ખન્ના. તમારો ફેવરેટ હીરો કોણ છે? દેવાનંદ. ઓકે. દેવાનંદ બહુ જ ગમતા, બહુ જ ગમતા મને. એમનું કંઈ પણ કેવું પણ હું જોઈ જ લઉં. પણ આઈ થિંક વિથ ટાઈમ એવરીથિંગ ઇટ હેઝ ઇવોલ્વ. મને એક પોઈન્ટ પર આઈ વોઝ અ બિગ ફેન ઓફ નાના સર. હી વોઝ વેરી હિરોઇક ટુ મી. યશવંત ને બધી ફિલ્મો આવી હતી ને જ્યારે, અને તમે એમના જોડે કામ કર્યું, અરે તો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારે જાણ. અદ્ભુત અદ્ભુત. એટલા બધા હોશિયાર વ્યક્તિ છે એ, એટલા બધા પરિપક્વ વ્યક્તિ છે, અને એટલા જ ડાઉન ટુ અર્થ. એટલે રાંધીને ખવડાવે શૂટિંગ દરમિયાન. પછી આજે હું આ બનાવું છું, આવો બધા ખાવા, એટલે પછી એટલું બધું સુંદર રાંધે, વાત જવા દો. અને મને લાગે છે તમને પ્લેટનું નહીં કીધું હોય. પ્લેટનું પ્લેટ ધોવાનું તમને ખબર હોય? ના જેમ બીજા પરેશ રાવલનું હમણાં ઇન્ટરવ્યુ આવ્યું તો એમને એવું કીધું કે નાનાજી એટલે ખવડાવીને એવું કીધું પ્લેટ હવે જાતે ધોઈ લો. મને લાગે છે તમને ના મને નથી. અચ્છા, મને નથી ખબર. એઝ આઈ સેડ કે તમે જ્યાં સુધી ગરિમાની બાઉન્ડ્રી પકડી રાખો ને કોઈની બી સાથે, આજે હું તમારી સાથે બી, તમે મારી સાથે પણ, આપણે ડિગ્નિટી એકબીજાની મેન્ટેન કરીએ ત્યાં સુધી કોઈને કંઈ જ પ્રોબ્લેમ ન હોય એકબીજાથી. સિમિલરલી હી હેઝ સર્ટન બાઉન્ડ્રીઝ એન્ડ ધોઝ આર વેરી નોર્મલ બાઉન્ડ્રીઝ દેટ હી હેઝ. બીજું, એમને અતિશય પ્રિય છે ડિસિપ્લિન, કારણ કે પોતે બહુ જ ડિસિપ્લિન્ડ માણસ છે. હવે એની પાછળનું એનું કારણ એ છે કે બીકોઝ હી ઇઝ ડિસિપ્લિન્ડ, હી ઇઝ એબલ ટુ ડિલિવર વોટ હી ડિલિવર્સ, અને ધેરફોર હી ઇઝ સેલેબલ. અથવા આજે તમે કેટલા પણ રૂપિયાની ટિકિટ લઈને નાના પાટેકરને જોવા જાઓ તો યુ ડોન્ટ વોન્ટ ટુ ગેટ આઉટ એન્ડ સે કે આજ બહુ મજા નહીં આયા ના, આજ કે નાનાનું કામ બહુ મજા ના ગમશે, નહીં ગમે, એને પણ નહીં ચાલે. એવરી સિંગલ મિનિટ એ જે સ્ક્રીન પર છે, હી વોન્ટ્સ ટુ ગીવ મોર દેન 100%. અને એ આપવા માટે એણે પોતાની અમુક ડિસિપ્લિન સેટ કરી છે કે ભાઈ મારો આ ઝોન છે, એમાં કોઈ એન્ટર નહીં કરવું, મારું કામ બગડે એવું કશું તમે ના કરશો. હા, તમારે કંઈક તમને સૂઝ્યું છે, ઇઝ વેરી ઓપન. આપણે કહીએ ને કે મને છે ને અહીંયા આ સૂઝે છું, હું લઉં, લે એ કામ કરે ને આવી રીતે લે ને આમ લે તો વધારે વર્ક થશે. એને કોમ્પિટિશનની ભાવના જ નથી. અને શું કામ હોય ને એ વ્યક્તિને, એટલી બધી સિક્યોર વ્યક્તિ છે. હા, એને હેરાન નહીં કરવાના, એનું કામ ન બગડવું જોઈએ, બાકી તમારે જે કરવું હોય કરો. એટલે એ જે અમુક પછી વિડીયોઝ વાયરલ થઈ જાય છે ને, તો એવા વિડીયોઝ તો એવું તો અમે પણ કરીએ ઘણી વાર, અમારે કરવું પડે. શું માંડ્યું છે? એટલે લોકો નથી જ સમજતા ઘણી વખત ને, એ તમારી પર્સનલ સ્પેસ, પ્રાઇવેટ સ્પેસ ભંગ કરી નાખતા હોય છે. તો પછી સામે જેવી વ્યક્તિ હોય એવું એને સમજાવી દેવું પડે કે વોટ યુ આર ડુઈંગ ઇઝ રોંગ, ઇટ્સ નોટ એક્સેપ્ટેબલ. પછી એ વાયરલ થઈ જાય, શું કરવાનું, આગે કા પીછે કા પતા તો હોતા નહીં કિસી કો. મારે તમારા પાસેથી જાણવું છે કે તમારું ક્રેઝીએસ્ટ ફેન ઇન્ટરેક્શન કંઈ એવું હોય જે તમને યાદ હોય? આઈ થિંક એ સ્ટેચરનું તો હજી કામ જ નથી કર્યું આપણે કે એવું ક્રેઝી ફેન ઇન્ટરેક્શન હોય, બટ આઈ હેવ હેડ માય મોમેન્ટ્સ. ઘણીવાર એવું થાય કે ક્યાંક નાટકનો શો લઈને ગઈ હોઉં અને બેક સ્ટેજમાં 5 વર્ષની દીકરી આવે કે હું તમને તમારો સીન કરીને બતાવું, કેટલું આમ કરીને બેસું અને આખો સીન ભજવે. પછી એને સાથે એને બિચારીને ટચમાં રહેવાની ઈચ્છા હોય એટલે પછી હું એની સાથે ટચમાં રહું. એટલે આવા બધા અમુક અનુભવો મારી સાથે ઘણીવાર બન્યા છે કે આખા સીન લોકો મારી સામે આવીને પરફોર્મ કરે, રડી પડે. ત્યારે રિયલાઇઝ થાય કે કેટલી નાની ઉંમરમાં આ એક માધ્યમના કારણે એક ટેલેન્ટ ભગવાને ક્યાંકથી આપીને મોકલી દીધા, એના કારણે કેટલા લોકોને આપણે અફેક્ટ કરી જઈએ છીએ ને, એમના મનમાં વસી જઈએ છીએ.
બાકી આ સિવાય બીજું કોઈ પ્રોફેશન મેં સિલેક્ટ કર્યું હોત મારી લાઈફમાં તો હું આટલા બધા લોકોના મનમાં થોડી વસી શકી હોત આટલી નાની ઉંમરે. સો ઇટ્સ અ બ્યુટિફુલ થિંગ. દેરફોર it gives me a realization of responsibility every minute of every day. I am responsible for what they feel, what they think. અને મારી મોરલ રિસ્પોન્સિબિલિટી છે કે હું કોઈ રીતે ખોટી ન પડું, એમની નજરમાં ઉતરી ન જાઉં, એ મારી જવાબદારી બને છે. એટલે ક્રેઝીએસ્ટ કઈ ઇન્ટરેક્શન એવી રીતે ના હોય પણ આટલું બધું પ્રેમ છે ઓલરેડી. હા, એટલે આજે તમે રસ્તે ચાલતા જતા હો ને કોઈ તમને અચાનક પકડીને રડવા માંડે તો તમને ક્રેઝી જ લાગવાનું છે ને. પુષ્પા ઇમ્પોસિબલ શરૂ કર્યું ને અમે, એના અમુક મહિના પછીની એક ઘટના છે કે હું શાક લેવા નીચે ઉતરી હતી. અને શાક લેવા નીચે ઉતરે ત્યારે આપણે ટીપ ટોપ તો થઈને ન ઉતરીએ. અમે ઘરમાં હોઈએ, રજાનો દિવસ હોય એટલે માથામાં તેલ નાખ્યું હોય ને અંબોડો વાળ્યો હોય ને મેં માસ્ક પહેર્યું હતું ને ઊંઘ પૂરી ન થયેલી હોય એટલે કાળા કુંડાળા હોય ને. દેર ઇઝ નો વે કે હું પુષ્પા ઇમ્પોસિબલમાં સોનલ તરીકે જેવી દેખાઉં છું એવી હું શાક લેતા વખતે દેખાઉં, એ શક્ય જ નથી. એટલે હું એવી કંઈક પજામો પહેરીને ઉતરી. હું શાક લઉં છું એટલે ભાવતાલ કરવા માટે મારો અવાજ નીકળ્યો એટલે એક બેન હતા, સોનલબેન, એણે મારા અવાજથી ઓળખી મને. એટલે મેં એને આમ ડોળા કાઢ્યા બેનને, મેં આમ કર્યું, એમણે આવું કંઈક કર્યું. મેં શાક વાક લીધું, પછી હું ગઈ, એમનો હાથ પકડ્યો ને એમને બાજુમાં લઈ ગઈ. મેં કહું બધાને ખબર પડશે ને, મેં કહું બાકીનું શાક નહીં લઈ શકું, તમે ઓળખી ગયા ને તમે વાત કરી લો મારી સાથે. બેન મેં કહું ફોટો પાડો, ના બેન, એમ કરીને રડવા માંડ્યા. અને મને કે મારી દીકરી પરણાવી છે. હા, એ કે મારી દીકરી પરણાવી છે, સામે કે મારા વેવાણ છે ને એમનો વ્યવહાર બહુ સારો નથી અમારી સાથે વગેરે વગેરે. કે અને તમને જોઈએ છે ને ટીવી પર તો અમને એમ થાય કે આવી વેવાણ હોવી જોઈએ. કે મારી વેવાણ કેમ તમારા જેવી નહીં હોય? હવે હું શું કહું, મારી તો ઉંમર પણ નથી, હું બહુ નાની પડું, આઈ એમ પ્લેઇંગ અ મચ ઓલ્ડર રોલ, બરાબર છે. એટલે એ બિચારા એજેડ હતા. એટલે મેં પછી આમાં હું સાંત્વન પણ શું આપું એમને, મને અનુભવ જ નથી હજી તો, હું માંડ, મારા પોતાનું બાળક નથી, કાંઈ નહીં. એટલે મેં હાથ પકડ્યા, મેં કીધું ના બેન રડો નહીં તમે, બધું સારું થઈ જશે. મેં કહું તમને જ્યારે અપમાન કેવું કંઈ ફીલ થાય ને તમે સ્ટેન્ડ લ્યો, તમે કયો ક્લિયરલી કે મને અપમાન ફીલ થાય છે, મને નહીં ચાલે, તમે માનપૂર્વક રહ્યો મારી સાથે. મેં કહ્યું ધીમું થોડું કહેતા જાઓ. અને મેં કહું બધું સારું થઈ જશે બેન, કાંઈ ચિંતા નહીં કરો, તમારા જીવનમાં પણ આવશે મારા જેવી વેવાણ. આવું બધું મેં કહીને પછી એમને શાંત કરીને, અને એ ધ્રુસકે રડ્યા મારી પાસે. હવે મને કહો આ ક્રેઝી નથી? તમે નીકળો હમણાં બહાર, તમને કોઈ હાથ પકડીને રડવા માટે તો ક્રેઝી ન લાગે, પણ શું કરવાનું, આવું થાય. મારે એ જાણવું હતું કે તમારી ફેવરેટ ફિલ્મ તમે કરી હતી એ કઈ છે? મેં તો ગણીને ફિલ્મો જ કેટલી કરી છે, એમાં કઈ પછી એક ફેવરેટ બહુ જ બધી ફિલ્મો કરી છે તમે, ગુજરાતી હોય કાં તો હિન્દી હોય, કે તમે જે પણ કરેલી હોય. માય બેસ્ટ ઇઝ યેટ ટુ કમ. ઓકે. તમારી ફેવરેટ સિરિયલ? એક તો ભાખરવડી, અને બીજી હમણાં એક સિરિયલ સ્ટાર પ્લસ પર કરી હતી અમે, આંખ મેં ચોલી. એ બંને મારી બહુ ફેવરેટ. તમારી ફેવરેટ ડેલી સોપ એક્ટ્રેસ જે તમને બહુ ગમતી હોય? મને અત્યંત પ્રિય છે રત્નાબેન. ઓ નાઇસ. અત્યંત પ્રિય, બહુ જ ગમે મને રત્નાબેન. પછી સુપ્રિયાબેન ઓફકોર્સ, પણ રત્નાબેન ઇઝ માય હોટ ફેવરેટ. એટલે રત્નાબેન કહે કે ભક્તિ કૂદી જા કૂવામાં, ભક્તિ કૂદી જાય કૂવામાં. તમે મુંબઈમાં તમારો જન્મ થયો, કેટલી લેંગ્વેજ તમને આવડે છે? તૂટક ફૂટક 6-7 ભાષાઓ આવડે. ઓકે. પણ 4 ભાષા પર મેં પ્રભુત્વ એવી રીતે પ્રયત્નશીલ લાવ્યું છે કે હું એમાં વિચારી શકું. ઓકે. લખી વાંચી તો શકું જ, પણ હું વિચારી શકું 4 ભાષામાં. ઇફ યુ કેન થિંક ઇન અ લેંગ્વેજ યુ કેન સ્પીક ઇટ વેરી વેલ. સો દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, મરાઠી. મરાઠી તમારું એકદમ? હા, હું મરાઠી બોલું તો તમે ન ઓળખી શકો કે હું ગુજરાતી છું. ઓકે. મારો એક્સેન્ટ પણ ન આવે મને, મારો શબ્દ ભંડોળ સારો છે, મારું વાંચન બી ઘણું ખરું ડિસન્ટ, લખી બી સારું જાણું, એમાં કશું વાંધો નહીં. મારે જાણવું છે કે ભક્તિ એઝ અ ચાઇલ્ડ કેવા હતા, તમારા કોલેજ ડેઝમાં તમે કેવા હતા? આઈ થિંક આઈ વોઝ વેરી ઇરિટેટિંગ. હું છે ને કેન્સેરિયન છું, એટલે અમે વી આર મૂન ચાઇલ્ડ. ઓકે.
તમે મને પૂનમ નજીક આવતી હોય ને મળો ને તો હું બહુ સારી હોઉં, અને અમાસ નજીક આવતી હોય ને તમે મને મળો ને તો આઈ એમ અ મેનેસ. ઓકે. So with the phases of the moon, Okay. my personality keeps changing accordingly. But I remember I was a very sensitive child, and I'm still sometimes very sensitive, and I have to remind myself of not being so sensitive. એટલે બાળક હોય એમાં પાછું સેન્સિટિવ હોય એટલે તો ઇટ્સ વેરી ઇરિટેટિંગ. મને ખબર, મને સમજાતું નથી ક્યારેક ક્યારેક મારા મમ્મી પપ્પાએ કેવી રીતે મોટી કરી. કારણ કે મેં ડાયા બાળકો જોયા છે, હું ડાઈ નહોતી, હું બહુ તોફાની હતી. પડી આખડીને આવી જઈએ, લોકોની વાડીઓમાં જઈને ચીકુ ને કેરીઓ ચોરી લીધી હોય ને ઘરમાં કૂતરા બિલાડા લઈ આવ્યા હોઈએ. મને એવું લાગે છે કે જે બહુ મસ્તીખોર હોય કાં તો જે બહુ નોટોરિયસ હોય એ બહુ જ સારા એક્ટર તરીકે ઇવોલ્વ થતા અરે હોય છે. વેરી ગુડ, બહુ સારું. આ તો તમે ફિલ્ટરેશન પ્રોસેસ આપી દીધી. શક્ય છે, હા, કારણ શક્ય કે છે. મને લાગે છે કે એમની સ્કિલ એક રીચ બહુ જ વધી જતી હોય છે કરવાની, બહુ જ એઝ અ પરફોર્મન્સમાં પણ. આઈ થિંક એનું રેશિયો શું કેવી રીતે બેસતો હશે ને, મને એવું લાગે છે વોટ યુ આર સેઇંગ મે બી રાઈટ. એક તો એક્સ્ટ્રોવર્ટ હોય, તોફાની બાળકો એટલે બાય નેચર એક્સ્ટ્રોવર્ટ છે. સો એક્સ્ટ્રોવર્ટ્સ ટેન્ડ ટુ ગેટ ઇન ટુ એક્સટર્નલ સિચ્યુએશન્સ વેરી ક્વિકલી. બરાબર છે. હા, એટલે કોકની પંચાયતમાં આપણું માથું આપણે તરત ઘુસાડી દીધેલું, એ ટાઈપના લોકો એક્સ્ટ્રોવર્ટ્સ. એટલે શું થાય ને, તમારો એક્સપિરિયન્સ સ્કિલ વધતો જાય તમારું. તમે એટલા બધા પ્રકારની સિચ્યુએશનના અનુભવો તમે વધારે જલ્દી લઈ લીધા હોય, બિંગ ધ ફર્સ્ટ હેન્ડ પર્સન ઇન ઇટ. એ એક કેન બી વેરી હેલ્પફુલ. અને બીજું કે તોફાની બાળકો आई थिंक दे आर ड्रामा ओरिएंटेड. कि ड्रामे के बगैर लाइफ मजा नहीं आता है, लाइफ में ड्रामा तो होना चाहिए. तो डेफिनेटली दिल मेक वेरी गुड एक्टर्स. અને બીજું હોય જે તોફાની હોય એ પકડાઈ પણ વધારે જાય, અને પકડાઈ જાય એટલે સિચ્યુએશન એવી આવે ત્યાં એમને એક્ટિંગ કરવી પડે. જ્યારે આ તો બહુ સરફેસ લેવલ વાત થઈ ગઈ. ऐसा थोड़ी, ऐसा ये तो सब करते हैं. આ તો ઇન્ટ્રોવર્ટ સે પણ કરેલું હોય. એ છે ઇન્ટ્રોવર્ટ કદાચ મેથડ એક્ટર બની શકે. હા, એ પાછા પેલા શાંત પાણી ઊંડા જેવી વાત છે. અમે તોફાની લોકો તો શું ભોળા, અમે બહુ ભોળા, જે મનમાં હોય કહી દઈએ, કરી નાખીએ. બા મારી મધર ઇન્ડિયા જે ડ્રામા હતો એમાં તમે જે એજેડ કેરેક્ટર કર્યું, જે તમે નથી, આટલા વર્સેટાઇલ કેરેક્ટર તમે કરો છો. ઘણીવાર મેં તમને સિરિયલમાં પણ તમે જોયા છે, તમે જે કેરેક્ટર કરતા હો છો એ ઘણા એક એજ પછીના એક્ટર્સ જે રોલ હોય એ તમે કરતા હો છો. તો એની પ્રોસેસ અને એ સ્કેલ સુધી પહોંચવા માટે જે સાયકી કાં તો તમારે સાયકોલોજીકલ પણ એક મહેનત કરવી પડે, તો એ બધું તમે કેવી રીતે કરો છો? અને જે સ્ક્રીન પર જે બેસ્ટ જે કેરેક્ટર નીકળીને આવે છે જે તમે કરેલું, તો એની આખી પ્રોસેસ જાણવી છે મારે. જો તમારી વાત બહુ સાચી છે. મેં બહુ નાની ઉંમરમાં આઈ એન્ડેડ અપ ડુઈંગ વેરી એજેડ રોલ્સ, વિચ ઇઝ ટ્રુ. હવે એના એક 2-3 કારણો હતા. એક તો છે ને કે આઈ હેવ ઓલવેઝ હેડ અ વેરી મેચ્યોર્ડ ફેસ. એટલે સ્ક્રીન પર મારો ફેસ ઓટોમેટિકલી સેજ હોય એના કરતાં વધારે એજમાં આવી જાય છે. સ્ક્રીન આપણે કેમેરા લેન્સ ફિલ્ટર તમને ખબર છે કેવું હોય છે. સો ઓન સ્ક્રીન માય એજ ડિફર્સ. એક એ થવા માંડ્યું. બીજું, એન્ડ દેટ સ્ટાર્ટેડ હેપનિંગ વેરી સૂન. બીજું એવું થયું કે એવરી ટાઈમ આઈ વોઝ ગિવન કેરેક્ટર્સ માય એજ, એ કેરેક્ટર્સમાં છે ને લેયર્સ ઓછા હતા. હવે શું થાય ને, તમારે થોડુંક ન કહેવાય પણ શેલો કેરેક્ટર ફીલ થવા માંડે. તમને એમ થાય કે યાર આ છીછરું છે, ઊંડું નથી. જેવું હું વધારે એજનું કેરેક્ટર વાંચું એટલે એમાં લેયર્સ મળે, અને એ સ્વાભાવિક છે. તમારામાં લેયર્સ એડ થાય ત્યારે જ મેચ્યોરિટી આવે છે. દેટ ઇઝ વેન યુ બીકમ એજેડ. દેટ ઇઝ વોટ મેચ્યોરિટી ઇઝ. એટલે શું થાય ને, લેયર્ડ વાળું કેરેક્ટર હોય ને એટલે કરવાની મજા આવે. તમે એમાં બહુ બધું એક્સપ્લોર કરી શકો, એના રિએક્શન્સ, એના સિચ્યુએશન્સ, એનું બધું જ ઘણું બધું ચેન્જ થાય. એન્ડ દેર ઇઝ અ લોટ ઓફ વેરાયટી ટુ પરફોર્મ ઇન અ લેયર્ડ કેરેક્ટર. એન્ડ ઓલ લેયર્ડ કેરેક્ટર્સ ટર્ન્ડ આઉટ ટુ બી એજેડ. એટલે પછી એક પોઈન્ટ એવો આવ્યો વેર આઈ ડિસાઇડેડ કે એજ નો બાર. મારે હવે કેરેક્ટરની એજ જોવી જ નથી. એક તો આપણે થિયેટરથી આવતા લોકો, આપણું સ્કૂલિંગ જ એ છે that you don't have to look at કે ભાઈ કેરેક્ટરની એજ ને મારી એજ મેચ થવી જ જોઈએ. અને નો, because I am missing out some very good roles just because of this inhibition. એટલે મેં હા પાડવાની શરૂ કરી.
અને મને એ પછી મને જે કેરેક્ટર્સ પ્લે કરવા મળ્યા છે આહા જે મજા આવી ગઈ છે મને. એન્ડ દેન દે સ્ટાર્ટેડ બિકમિંગ લીડિંગ કેરેક્ટર્સ. અને આઈ રિયલાઇઝ કે એવું કોણે કીધું એનાથી અને શું ફરક પડે છે. આજે કેટલી વાર એવું થાય કે તમારી હિરોઈન કે તમારો હીરો એટલો જલ્દી ન ઓળખાતો હોય જેટલું તમે જલ્દી ઓળખાઈ જતા હો બીંગ અ કેરેક્ટર આર્ટિસ્ટ. તો હે ના ઉસકા ફાયદા ભી. 2, it is never decided according to lead or non lead કે કોને કેટલા પૈસા મળશે. No, it is completely depending on your talent and your sellability. આજે કોઈ નવી આવેલી છોકરી અને એની સામે દાખલા તરીકે શબાના આઝમી હોય તો શબાના આઝમીને વધારે પૈસા મળવાના છે ને કારણ કે સેલેબલ એ છે. અથવા અનુપમ ખેર હોય. હું તો આજે ઘણી વાર પિક્ચર અનુપમ ખેર માટે જોવા જાઉં છું. तो तुम ये भी बन सकते हो. Who said you cannot become big playing characters? And I suddenly realized that and I started doing aged roles. હવે મારે લફડું ખરેખર એવું પડ્યું કે આપણને અનુભવ જ નથી ને એ ઉંમરનો. તો એ લફડું થવાનું શરૂ થયું. બટ ફોર્ચ્યુનેટલી આઈ હેવ ઓલવેઝ બીન અ વેરી ઓલ્ડ સ્કૂલ પર્સન નાનપણથી. મારી ચોઇસીસ પણ તમે જુઓ ને મને હીરો ફેવરેટ દેવાનંદ થોડી હોય મારી એ જનરેશનનો ફેવરેટ હીરો. શાહરુખ ખાન હોય, સની દેઓલ હોય કે આપણે દેવાનંદ. તો એ ચક્કરમાં બીકોઝ આઈ એમ ઓલ્ડ સ્કૂલ આઈ હેવ અ લોટ ઓફ ફ્રેન્ડ્સ વિચ આર મચ ઓલ્ડર ટુ મી. અને મારાથી 2 જનરેશન મોટા લોકો પણ મારા મિત્રો હોય, અત્યંત ક્લોઝ મિત્રો હોય મારા. મારું જામે પણ એવા જ લોકો સાથે વધારે. એન્ડ દેટ હેલ્પ મી અ લોટ બીકોઝ આઈ ગેટ ટુ નો હાઉ દે થિંક, વોટ આર દેર મેનરિઝમ્સ. એ મેનરિઝમ શું કામ એવા છે કે ભાઈ કોકને જેમ તકિયા કલામ હોય ને લોકોના એવી રીતે બોડીલી તકિયા કલામ્સ હોય છે બાય ધ વે. તો આપણે એને જેને ન્યુએન્સીસ કહીએ ને કે ભાઈ આને એક ટેવ છે આમ કરવાની કે તો મારા છે ને એક બહુ સારા મિત્ર હતા એ ગુજરી ગયા એન્ડ હી વોઝ વેરી એજડ. તો એને છે ને આમ કરવાની ટેવ હતી અને હું છે ને એમને જોયા કરું બહુ ઓબ્ઝર્વ કરું કે કઈ વાતમાં કરે છે, ક્યારે ટ્રિગર થાય છે, શું કામ થાય છે, કયું કયું મસલ હલે છે. તો એ ઓબ્ઝર્વેશનની ટેવ એટલી બધી પડી ગઈ. અચ્છા આઈ એમ અ ગુડ રીડર એટલે હું ક્લાસિક્સ વાંચું અલગ અલગ ભાષાઓમાં. એમાં પણ તમને ઘણા બધા કેરેક્ટર્સની થિંકિંગ પ્રોસેસ મળી જાય. यू गेट इट बिकॉज यू आर रीडिंग ऑल द कैरेक्टर्स टुगेदर. ये सब कलेक्ट होने लगा. आई स्टार्टेड स्टोरिंग इट वेल एंड चैनलाइजिंग इट एंड इट वर्कड. અને પછી આઈ વોઝ એબલ ટુ બ્રિંગ સમથિંગ ન્યૂ ઓન ધ ટેબલ એવરી ટાઈમ. ફોર મી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે મને કેરેક્ટર લખીને આપ્યું છે અને તમે જે કલ્પના કરી છે એઝ અ રાઇટર કે એઝ અ ડિરેક્ટર તમારી જે કલ્પના છે હું એ ભજવી જાઉં તો મેં નભાવી લીધું કહેવાય. પણ તમે જે કલ્પના કરી એનાથી વ્યતિરિક્ત એનાથી વધીને હું કંઈક લાવી શકું એ પાત્ર અને વાર્તામાં તો એ મારી યુએસપી કહેવાય. દેન આઈ એમ અ ગુડ એક્ટર ઓર આઈ એમ અ ગ્રેટ એક્ટર ઇફ આઈ કેન બ્રિંગ મોર ટુ ઇટ. My homework has to be bigger than yours. To achieve that, I needed a lot of observation and homework, and this is how it worked for me. તમે કોઈ પણ કેરેક્ટર કરો છો એમાં આટલું જસ્ટિસ કેરેક્ટરને કેવી રીતે આપી શકો છો? કારણ કે મને એવું લાગે છે કે હું તમને જ્યારે પરફોર્મ કરતા જોઉં છું ત્યારે એઝ એન એક્ટર જેવું કંઈ હોતું જ નથી. એ કેરેક્ટર જ હોય છે. તો એમાં જ હોવું જોઈએ. એ હોવું જોઈએ પણ એ ઘણા એક્ટર થી એવું નથી થતું. બહુ જ ટ્રાય કરતા હોય છે એમાં ખબર પડી જાય કે આ એકદમ એફર્ટ વાળી એક્ટિંગ કરી રહ્યા છે. તમારું એટલું એફર્ટલેસ એટલું આમ એવું જ હોય છે કે આ કેરેક્ટર આ એક્ટરથી જ કેરેક્ટર ઇન્સ્પાયર થયું હોય અને એ વાયસા વર્ષા. તો એ કેવી રીતે હોય છે? તમે આટલું જસ્ટિસ કેવી રીતે આપી શકો છો બધા કેરેક્ટરમાં? પછી કોઈ પણ રોલ હોય, નાનામાં નાનો રોલ હોય કાં તો ડ્રામા હોય, કોઈ પણ. હું તમને એક પ્રશ્ન પૂછું. વેન આઈ સે મહાભારત ફોર એક્ઝામ્પલ તો સૌથી પહેલું તમારા મગજમાં શું આવે છે? કૃષ્ણ. બરાબર છે. ઓકે. તમારા મગજમાં વેદવ્યાસ આવ્યા? હી વોઝ નોટ ધ ફર્સ્ટ દેટ કેમ ટુ યોર હેડ. બરાબર છે. સિમિલરલી હું જ્યારે કહું રામાયણ તો તમારા મગજમાં પહેલું શું આવશે? રામ અથવા રાવણ? વાલ્મીકી નહીં આવે. આમાં ગ્રેટનેસ વેદવ્યાસની છે અને વાલ્મીકીની છે કે જ્યારે એ પોતાનું અસ્તિત્વ ભૂલવાડી શકે એવું કામ કરી જાય કે કામ એવું હોય કે તમારું અસ્તિત્વ ભૂસાઈ જવું જોઈએ. દેટ ઇઝ વેન ધ જોબ ઇઝ ડન રાઈટ. બસ આ અપ્રોચથી તમે કોઈ પણ કામ કરો. તમે આજે દાખલા તરીકે ઘણી વાર ખબર છે એવું થાય કે આપણે
આપણી કોઈ કરિયાણાની દુકાન હોય ને, અથવા કોઈ શાકવાળો હોય રેગ્યુલર આપણો, દાખલા તરીકે હું તમને હવે નાનું એક્ઝામ્પલ આપું ડેલી લાઈફનું. આપણને ઠેલો ખબર છે, આપણને ક્યાં ઊભો રહે છે ખબર છે, એની પાસે ટામેટા કઈ બાજુ મૂકેલા હોય છે એ ખબર છે, અને તુરિયા કઈ બાજુ મૂકેલા હોય છે ખબર છે, એ કેટલામાં વેચશે એ બી ખબર છે, બધું જ ખબર છે આપણને. અને આપણે રેગ્યુલરલી એની પાસેથી લઈએ છીએ. અને એ જ વ્યક્તિ ક્યારેક તમને મોલમાં ભેગો થઈ જાય, અરે કેસે હો ભાભી, તો આપણે આખા આમ હોઈએ કે તમે કોણ? અરે આપ રોજ મેરે સે ભાજી લેતે હો ના. અને તમને એમ થાય કે શિટ, આઈ મીટ ધીસ પર્સન એવરી વીક એન્ડ આઈ કાન્ટ રેકોગ્નાઇઝ હિઝ ફેસ. ઇઝ અ ગુડ શાકવાલા. બીકોઝ ઓલ યુ કેન રિમેમ્બર ઇઝ ધ સબ્જી, અને એ તમને સસ્તો પડે છે, એ તમને સારો માલ આપે છે, અને તમે એની જ પાસેથી લેશો. એ સારો શાકવાળો છે. આ એવી વાત છે, મારું કામ જ છે તમને સારું શાક વેચવાનું. પછી તમને એમાં હું દેખાતી હોઉં તો પછી આઈ એમ નોટ ડુઈંગ માય જોબ રાઈટ. એન્ડ ઇફ આઈ એમ નોટ ડુઈંગ માય જોબ રાઈટ, આઈ ડોન્ટ ડિઝર્વ ઇટ. અને આ કામ છે ને, આ નટરાજનું કામ છે. અમારા ઈષ્ટદેવ નટરાજ કહેવાય કલાકારોને. એ એમનું કામ છે. તમે જ્યારે નટરાજની મૂર્તિ જુઓ તો તમને કોઈ કાળે એમાં શંકર ભગવાન ન દેખાય, તમને નટરાજ જ દેખાય. એવું છે. તમને સૌથી વધારે શું ઇન્સ્પાયર કર્યું આ જર્નીમાં એઝ એન આર્ટિસ્ટ પરસ્યુ કરવા માટે? તમે બીજું પણ કરી શકતા હતા, બહુ બધા વિચારો પણ આવ્યા છે, પણ એઝ એન આર્ટિસ્ટ જ મારે હવે કરિયરમાં પરસ્યુ કરવું છે આગળ, એ વિચાર તમને ક્યારે આવ્યો ને શું ઇન્સ્પાયર તમને? મને છે ને કોઈ દિવસ મારા કામમાંથી બ્રેક લેવાની ઈચ્છા જ નથી થઈ. દેટ ઇન્સ્પાયર્સ મી અ લોટ. આજે આપણે બધા કામ કરતા આપણને બધાને એમ થાય કે થોડાક દિવસ મારે આ કામ નથી કરવું, એન્ડ આઈ વોન્ટ ટુ ટેક અ બ્રેક, આઈ વોન્ટ ટુ ગો ઓન અ વેકેશન, અનવાઇન્ડ. આઈ એમ ધ હેપીએસ્ટ વેન આઈ એમ ઓન માય જોબ, વેન આઈ એમ પરફોર્મિંગ, ઓર વેન માય હેપીએસ્ટ મોમેન્ટ ઇઝ વેન આઈ રિસીવ અ ન્યૂ સ્ક્રિપ્ટ. મારા હાથમાં જ્યારે નવી સ્ક્રિપ્ટનો બંચ કોઈ મોકલાવે ને મારા ઘરે, એ આનંદ જે મને થાય છે ને, એ આનંદ તો મને સારું સારું જમાડો ને તો પણ મને એ આનંદ નહીં થાય. અથવા નવો દેશ ફરવાનો પણ મને એ આનંદ, મને આમ થાય નવું કેરેક્ટર, નવી વાર્તા, નવો રોલ. દેટ ફિલિંગ આઈ રિયલાઇઝ દેટ ફિલિંગ વેરી સૂન, કે મને આટલો બધો આનંદ મળે છે મારું કામ કરવામાં, ટચવુડ. એટલે દેટ્સ વેરી ઇન્સ્પાયરિંગ ફોર મી. અને મને એમ થાય કે હજી કેટલા ખૂણા હશે આપણી અંદર, જ્યાંથી ખોદીને નવા પાત્રોને નવા મોડ્યુલેશન્સ અને નવી વેરાયટી કાઢવાની હશે આપણે પરફોર્મન્સની. એ બહુ બહુ આનંદમય વસ્તુ છે. અને બીજું, મને વાર્તાઓ બહુ ગમે. આઈ લવ સ્ટોરી ટેલિંગ. સો એનીવે આઈ કેન બી અ પાર્ટ ઓફ અ સ્ટોરી ટેલિંગ, નો બિંગ એઝ એન એક્ટર ઓર બિંગ અ ડિરેક્ટર ઓર બિંગ અ રાઇટર. આઈ લવ સ્ટોરી ટેલિંગ. તમારા જેવા લોકો કદાચ વાર્તા કહેતો મને સાંભળવી બહુ ગમે. આઈ એમ અ વેરી ગુડ સ્ટોરી ટેલર. બહુ જ સરસ વાર્તા કરું. હા, તમારું અલ્ટિમેટ ગોલ એઝ એન આર્ટિસ્ટ શું છે? તમે આ પેલી સેઇંગ સાંભળી હશે ને કે ઇટ્સ નોટ અબાઉટ ધ ડેસ્ટિનેશન, ઇટ્સ અબાઉટ ધ જર્ની. એટલે મેં એવું કોઈ ડેસ્ટિનેશન સેટ નથી કર્યું. મારા પરમ મિત્રએ કર્યું છે, પણ એટલે આપણે પહોંચી વળશું ત્યાં, વાંધો નહીં. પણ મેં એવું કોઈ ડેસ્ટિનેશન સેટ નથી કર્યું. હા, મને ક્રેવિંગ બહુ જ રહે છે કે જેટલા જુદા જુદા કલ્ચર્સ છે ને દુનિયામાં, તો એ લોકોની બધાની વાર્તા કહેવાની ઢબ જુદી છે. હવે દાખલા તરીકે આપણે આપણું મહાભારત રામાયણ વાંચીએ અને તમે ગ્રીક માઇથોલોજી વાંચો, તમે ઇલિયાદ કે ઓડેસી વાંચો, અને તમને છે ને બહુ બધી સામ્યતાઓ મળી રહી છે. કેટલી તો આપણી અહીંયાની ફોકલોર્સ, અમદાવાદની ફોકલોર્સ તમને ગ્રીક માઇથોલોજીમાં મળે, ખબર છે? હું તમને એક વાર્તા કહું, આપણે વાત જ કરીએ છીએ તો કહું. માણેક ચોકની વાર્તા તમને ખબર છે ને, માણેકશા બાબાની? આજે મારા પપ્પા એ બધી વાર્તાઓ અમને બહુ કહેતા. તો માણેકશા બાબાની એવી વાર્તા હતી કે એમની અત્યારે ત્યાં સમાધિ છે, દરગાહ છે એમની, બરાબર? એટલે એ માણેક ચોક આપણી. માણેકશા બાબા હતા, અને ત્યારે કંઈક ત્યારના રાજાને પેલું બાંધવું હતું, ફરતી ફેન્સ બાંધવામાં આવે ને રાજ્યને, શહેરને, તો એ કંઈક બંધાઈ રહ્યું હતું. ને એ જ્યાં બેસતા ને ગોદડી નાખીને, એમની ઝોપડી અને એ એમની બેઠક નડતી હતી વચ્ચે. એટલે એમને કહેવામાં આવ્યું કે તમારી બેઠક કાં તો બહાર લઈ લો કાં તો અંદર લઈ લો, પણ તમે એકદમ વચ્ચોવચ એના અમારા બાંધકામની વચ્ચોવચ બેઠા છો. તો કે હું નહીં હલું. બહુ સમજાવ્યા પછી છેલ્લે રાજા પોતે રિક્વેસ્ટ કરી, એવું બધું કંઈક છે.
તો કે ઠીક છે, તમારે બાંધકામ રાજાએ કીધું છે તો કરવું પડે. તો કે એક કામ કરો, તમે ક્યાં પહોંચ્યા છો દિવાલ બાંધવામાં? તો કે આજે અહીંયા, કાલે તારે અહીંયા કાલ સુધીમાં તારો વારો આવી જશે તારા પટ્ટાનો. તો કે સારું સારું, કાલે આવશે ને મારો વારો, તો કાલે ખસેડ દઈશ અને ઝોપડી તોડી નાખીશ. તો એ લોકો કે સારું. એટલે એ લોકો અહીં સુધી આવી જાય, દિવાલ બાંધીને રાત પડે એટલે એ લોકો કામકાજ અટકાવે કે સવારે હવે આની ઝોપડી તોડીને ત્યાંથી શરૂ કરવાની છે દિવાલ. અને એ છે ને આખો દિવસ આ લોકો દિવાલ બાંધતા હોય ને ગોદડી ઓલું બુનાઈ કરે ને, એટલે એની ગોદડી બનતી હોય બુનાઈ કરતા કરતા. આ લોકો દિવાલ બાંધે, એ ગોદડી બુને. આ લોકો રાતના જતા રહે એટલે રાતના એ દોરો ખેંચી નાખી ગોદડી ખોલી નાખે એટલે બાંધેલી બધી દિવાલ પડી જાય. એટલે સવારે લોકો આવીને જોયે કે સાલી દિવાલ પડી ગઈ, એટલે પાછું એ લોકો ત્યાંથી શરૂ કરવું પડે. રાત સુધી અહીંયા પહોંચે, આ ગોદડી વીણે. એ લોકો જાય એટલે દોરો ખેંચી નાખે, ગોદડી ખુલી જાય એટલે દિવાલ પડી જાય. એટલે એણે એ ગોદડી બુનતા બુનતા એણે અટકાવી રાખ્યા હતા બધાને. પછી એક પોઈન્ટ પછી રાજાને ખબર પડી કે આવું કંઈક થઈ રહ્યું છે. પછી એમનો પરચો સમજાણો, એટલે પછી એમની સાથે વાત કરી, અજીજી કરીને પછી એમને અંદર લઈને પાછળથી દિવાલ બાંધવામાં આવી. એ બધી પછી આખી ઇટ્સ અ ફોકલોર. આપણને નથી ખબર કેટલું સાચું છે કેટલું ખોટું છે. ગ્રીક માઇથોલોજી આવે, તમે ઓડેસી વાંચવા જાઓ ને, એમાં બીજી કે ત્રીજી જ વાર્તામાં આવે છે કે એક રાણી છે અને એનો વર્ષો થઈ ગયા છે કે એનો વર એક જંગ પર ગયો હતો ને હજી પાછો નથી આવ્યો. અને હવે ત્યાંના બીજા પુરુષો છે ને એટલી બધી સુંદર છે કે એ લોકો એને કહે છે કે ઓલો પાછો નહીં આવે, હવે તું પરણી જા અને અમારામાંથી કોઈ એકને રાજા કરી લે. એટલે ઓલી છે ને લેસ, ત્યાં લેસનું કામ થાય ને, ઇન્ટ્રિકેટ વર્ક, લેસ વર્ક થાય દોરાઓનું. એટલે એ દોરાઓનું લેસ વર્ક બનાવી રહી છે ને, એક મોટો ડ્રેસ કે ગાઉન કે ઘાઘરો કે કંઈક બનાવે છે. એટલે પેલી ઓલાને બતાવે કે જા મારું આ કામ પતી જશે ને જે દિવસે, એ દિવસે હું જવાબ આપી દઈશ કે તમારામાંથી કોને પરણું છું. એટલે રોજ એ બધા આવે, જોવે કે હજી એનું કામ અહીંયા પહોંચ્યું છે અને જતા રહે. એ લોકો જતા રહે ને રાતના એ આખી દોરો ખેંચીને ખોલી નાખે, સવારે પાછું સીવવાનું શરૂ કરે. પાછા આવીને જોવે કે હજી કામ નથી પત્યું, પાછા બીજા દિવસે લોકો જતા રહે. એટલે રાતના એ પાછી આખો દોરો ખેંચીને ખોલી નાખે. નાઉ ધીસ ઇઝ વન એક્ઝામ્પલ. અહીંયા ક્યાં ગુજરાતની વાર્તા, અમદાવાદની, પેલી ગ્રીક માઇથોલોજી. જો આખી દુનિયા બધે જ ફરી લો ને બધા જ કલ્ચર્સ આપણે ફરી લઈએ તો એમાંથી આપણને કેટલું બધું જાણવા મળશે. એ લોકોની વાર્તા, આપણી વાર્તા સેમ વાર્તા છે પણ પાત્રો જુદા છે, એનું મોરલ જુદું છે, મોરલ ઓફ ધ સ્ટોરી. ઓલીએ પાત્રો અલગ છે, મોરલ ઓફ ધ સ્ટોરી અલગ છે, વાર્તા સેમ છે. એટલે કહેવાની ઢબ બદલાઈ ગઈ ને. મારી એઝ એન એક્ટર ઈચ્છા એવી છે કે હું એ બધા જ કલ્ચર્સમાં જઈને આ જ બધી વાર્તાઓ અલગ અલગ ઢબે એક એક્ટર કઈ રીતે કહી શકે, હું જે દિવસે અનુભવી શકીશ કે અચીવ કરી લઈશ ને એ દિવસે કદાચ મને જરાક પેટ ભરાણું એવું લાગશે. સો આઈ વુડ લવ ટુ ટેલ સ્ટોરીઝ ફ્રોમ ડિફરન્ટ કલ્ચર્સ ઇન ધેર મીડિયમ્સ. One thing you love being in film industry. આઈ લવ એવરીથિંગ અબાઉટ ઇટ, એવરી સિંગલ થિંગ. મારા ઊંઘના ઠેકાણા નથી, આઈ લવ દેટ અબાઉટ ઇટ. મારા ખાવા પીવાના ઠેકાણા ઘણી વખત નથી હોતા, આઈ લવ ઇટ. આઈ લવ ટ્રાવેલિંગ એવરીવેર ફોર ડિફરન્ટ કાઇન્ડ ઓફ વર્ક. એટલે જેવા જેવા ઝીણા ગામડા તમે કલ્પના પણ ન કરી કે તમે એ શું કામ ફરવા જશો, ત્યાં જઈને અમે લોકો દિવસો રોકાઈને આખું ગામડું એક્સપ્લોર કરીને શૂટ કરીને પાછા આવ્યા હોઈએ. આઈ લવ ઇટ દેટ માય વર્ક ટેન્સ મી. I have imperfections on my skin and my body a lot of time because of my hard work. I love it. મને બહુ જ પ્રિય છે મારું કામ. એવરી સિંગલ થિંગ અબાઉટ ધ ઇન્ડસ્ટ્રી ઇઝ આઈ લવ. આઈ મીટ સો મેની પીપલ, સારા, ખરાબ, હોશિયાર, ઓછા હોશિયાર, બધા જ પ્રકારના લોકોને મળવાનું થઈ જાય છે. ઓછા હોશિયારમાં તમે મને કહેવા માંગતા ના ના ના, હજી તો નહીં. અરે જે મારા વખાણ કરતા એ ઓછું હોશિયાર કેવી રીતે હોય? સૌથી હોશિયાર વ્યક્તિ કહેવાય. તો હીરે કો જौहरी પરખ सकता है ना. Thank you. What is the best thing about being an actor? That you get to live so many lives in one life. Okay. If you can take your job seriously, ને કારણ કે તમારે ખાલી સવારે ઉઠીને શૂટિંગ પર પહોંચી ગયા અને કરીને એક્ટિંગ કરીને પાછા આવી ગયા, તમારે એવું કરવું હોય તો ઓકે ફાઇન, દેટ્સ અનધર થિંગ. પણ મારી જેમ જે એક્ટરો જીવતા હોય ને, જે ઊંડા ઉતરી જાય, who love playing characters, આ જે પેશન હોય ને,
તો પછી ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ અબાઉટ ઇટ કે તમે એક જ લાઈફમાં કેટલી બધી જિંદગીઓ જીવી લો છો, કેટલા બધા ઉધારના ઇમોશન્સ તમે એક્સપિરિયન્સ કરો છો, સેકન્ડ હેન્ડ ઇમોશન્સના તમે માસ્ટર બનો છો. ઇટ્સ વન્ડરફુલ. એવી કેટલી બધી સારી અને ખરાબ મોમેન્ટ્સ હોય જે તમારી લાઈફમાં એક લાઈફ ટાઈમમાં નથી જ બનવાની, બટ બિંગ એન એક્ટર યુ એક્સપિરિયન્સ ઓલ ઓફ ઇટ. ઇટ્સ બ્યુટિફુલ. એટલે એવું તો મને લાગતું નથી કે આ પ્રશ્ન વેલિડ છે. જ્યારે શૂટ ના હોય, કારણ કે તમારું તો મને લાગે છે કે મોસ્ટલી શૂટ હોતું જ હશે, પણ જ્યારે શૂટ ના હોય ત્યારે તમે શું કરો? એટલે તો બધા રખડેલા કામ પતાવું. બહુ કામ રખડી જાય. મારા સીએ ની ગાળો જ ખાવાની મેં બાકી રાખી છે. પછી મારા બેંકવાળાઓ બિચારા બહુ જ અન્ડરસ્ટેન્ડિંગ હોય, બધા જ બેંકના બધા કર્મચારી, મેડમ કો ટાઈમ નહીં મિલતા એમ કરીને બિચારા બધું, મારા કેવાયસી રખડેલા હોય, મારા ગાડી પર લાગેલા ચાલાન રખડેલા હોય, એટલે એ બધું જ પછી હું યાદ કરીને પતાવું. એટલે રખડેલા કામો પતાવ્યા હોય. અને વોટ આઈ લવ ડુઈંગ ઇઝ 2-3 થિંગ્સ. એક, આઈ લવ ટુ ગો એન્ડ વોચ સમબડી એલ્સીસ વર્ક. એટલે હું બીજાના નાટકો જોવા જતી રહું, ફિલ્મો કોઈ સારી ખબર પડી હોય કહેતી તો બધું જોવા જતી રહું, કોઈ ફેસ્ટિવલ ચાલતું હોય તો ત્યાં જતા રહ્યા. મને વાંચવું બહુ જ ગમે. આઈ લવ ટુ સ્ટાર્ટ અ ન્યૂ બુક ઓર સમથિંગ લાઈક દેટ. અને ફરવા, એકલા ફરવા નીકળી જવાનું, એટલે ગાડી મારી મૂકવાની ક્યાંય પણ, બસ દેટ્સ ઇટ. આનાથી તો વધારે શું લાઈફ હોય. કોઈ એવી વસ્તુ તમારા વિશે જે લોકોને નથી ખબર? અને હું કહી દઉં કેમેરા પર, વાહ સોલિડ છે, મને શું મળવાનું એવું એવું તો મને શું આપી દેવાના. પણ મારે પોતે જાણવું હતું આ ક્વેશ્ચન, એટલે મેં ઓડિયન્સનો બહાનો કર્યો. એ તો ઘણી બધી વસ્તુ છે. ઓકે, આઈ એમ અ વુમન ઓફ મિસ્ટ્રી. ઓકે. કઈ વસ્તુ? ઘણી બધી વસ્તુઓ છે. મારા સ્વભાવ વિશે ઘણું બધું ન ખબર હોય ઘણા લોકોને. એક, આઈ હેવ અ ટેન્ડન્સી, સબકોન્શિયસ, વિચ આઈ ડોન્ટ થિંક એવરીબડી નોઝ, કે હું છું સારી, પણ હું છાપ છે ને બહુ ડરાવની છોડતી હોઉં છું ઘણી વખત. ઓકે. પણ હું એવી છું નહીં. આઈ કમ અક્રોસ એઝ અ વેરી બેડ પર્સન, ઓકે. બટ આઈ એમ એકચ્યુઅલી અ વેરી ગુડ પર્સન. એ તો છે જ. ઓકે. ના, ઘણા લોકોને પૂછો, મારા કલીગ્સને પૂછો. આઈ જનરલી હેવ પીપલ સ્કેર્ડ ઓફ મી. ઓકે. પણ પછી વેન દે બીકમ ફ્રેન્ડ્સ એન્ડ એવરીથિંગ દેન દે કમ ટુ નો કે અરે ના એ તો સબ. પણ આ એક મારી ટેવ છે ખરી. આઈ કમ અક્રોસ એઝ અ વેરી સ્ટ્રિક્ટ એન્ડ સ્ટર્ન એન્ડ નોટ અ વેરી નાઇસ પર્સન. મને લાગે છે કે આ બહુ બધા વેરિયસ કેરેક્ટર્સ ને બધું પ્લે કરીને. ના, આ મારું ડિફેન્સ મેકેનિઝમ છે. ઓકે. શું થાય છે, પાંચે આંગળી સરખી ના હોય ને, એવી રીતે મને જેમ સતત સભાનતા હોય છે બીજાના ગરિમાની, બીજાની ડિગ્નિટી, બાઉન્ડ્રીઝ એની, એવી રીતે બધાને મારી બાઉન્ડ્રીઝ અને મારી ડિગ્નિટીની સભાનતા હોય એવું જરૂરી નથી. અને ઘણી વખત છે ને આવેશમાં આવીને કે વધારે પડતા પ્રેમમાં આવીને કે ઘણી વખત ખાલી ભાન ન પડતી હોય લોકોને, ભાન જ ન પડતી હોય, સમજે જ નહીં કે આવું ન કરાય કોઈની સાથે. અને એ છે ને બહુ બાઉન્ડ્રીઝ બ્રેક કરી નાખે, તમને અનકમ્ફર્ટેબલ કરી નાખે. એવું બધું, એવા ઘણા અનુભવો થઈ ગયા હોય ઘણી વાર લાઈફમાં. એન્ડ યુ ડોન્ટ વોન્ટ ટુ બી મિસયુઝડ ઓર યુ ડોન્ટ વોન્ટ ટુ બી you don't want to feel uncomfortable because of somebody's lack of knowledge or lack of manners. એટલે એ બધા ઘણા એવા ઇન્સ્ટન્સીસ અવોઇડ કરવા માટે થઈને મારું ડિફેન્સ મિકેનિઝમમાં બની ગયું. દેટ કમ અક્રોસ એઝ અ વેરી સ્ટ્રિક્ટ પર્સન. એટલે બધા જરાક આમ થોડુંક આઘા રહ્યો ને, જે વાત કરવી એ કરી લો. વોટ ઇઝ યોર ડેલી બ્યુટી રૂટીન? હોવું તો જોઈએ, મારે બહુ છે નહીં. ઓકે. હોના चाहिए. હું આળસ, કંટાળો, કેટલું કરવાનું, પછી બહુ કંટાળો આવે. પણ 2-4 વસ્તુઓ છે ને બાય ચોઇસ લાઈફસ્ટાઈલ બનાવી રાખવાની પોતાની. એક તો છે ને ખાવા પીવામાં આયુર્વેદનું જરાક પાલન રાખો. કઈ વસ્તુ કોની સાથે ખાવી નહીં ખાવી વગેરે, કયા ટાઈમે કઈ વસ્તુ બોડીને આપવી ન આપવી, થોડુંક પાળી લેવાનું આપણે. અને પાણી બહુ પાણી પીવું જોઈએ આપણે. 70% વોટર બોડી છે, જે તો હું પણ નથી પીતી, બટ એટલીસ્ટ આઈ ટ્રાય. એક ઈ છે. સૌથી વધારે તમારી જે બ્યુટી છે ને, એકચ્યુઅલી તમારી સ્કિન ગ્લો કરવી કે જે બી બધું છે, આઈ ફર્મલી બિલીવ, અને થોડોક અનુભવ બી એવો રહ્યો છે, ઇટ ઓલ કમ્સ ફ્રોમ વોટ યુ ફીલ અબાઉટ યોર સેલ્ફ. એ આપણે બહારથી જે થપેડા કરીએ છીએ ને એનાથી નથી આવતું.
તમે તમારી જાતને કઈ દ્રષ્ટિએ જુઓ છો ને એ તમારા ચહેરા પર આવે, એ બહુ જ આવે. અને મેં એ બહુ અનુભવ્યું છે. અને એવરી ટાઈમ આઈ સ્ટાર્ટ થિંકિંગ અબાઉટ માય સેલ્ફ ડિફરન્ટલી, આઈ સ્ટાર્ટ લુકિંગ ડિફરન્ટ. પોતાની જાતને પ્રેમ કરવો ને એ બધું જે છે આપણને ઘણા બધા લોકો શીખવાડતા હોય ને, લવ યોર સેલ્ફ, સમજાય જ નહીં પહેલાં તો એ કેમ થાય. પણ યુ લર્ન એન્ડ ધ મિનિટ યુ સ્ટાર્ટ લવિંગ યોર સેલ્ફ ઇટ કમ્સ. બીજું નોલેજ, વાંચન રાખવાનું, નોલેજ રાખવાનું. નોલેજ વાંચન તમને વિઝડમ આપે, અને વિઝડમનું તેજ છે ને ઇઝ બ્યુટિફુલ, એ બહુ સુંદર છે. તો આવું બધું યોર માઇન્ડ, યોર સોલ, યોર હાર્ટ, યોર સ્ટમક, વોટ યુ પુટ ઇન યોર સ્ટમક, ધીસ ઓલ ઇઝ યોર બ્યુટી સિક્રેટ. કોઈ ડ્રીમ પ્રોજેક્ટ જેના ઉપર તમે કામ કરવા માંગતા હોય કાં તો કામ કરી રહ્યા હોય? I have not one, I have more than one dream projects. અને એ બધા મારા રાઇટિંગ પ્રોજેક્ટ્સ છે. ઓકે, નાઇસ. એટલે હું લખી રહી છું. એમાં 2 વેબ સિરીઝ છે અને મેં એની ઉપર અત્યંત કામ કર્યું છે સ્ટડી વાઇઝ. મેં ખૂબ સમય આપ્યો છે ને, અને હજી પણ આપી રહી છું. અને મારા ડ્રીમ પ્રોજેક્ટ્સ છે. મેં કીધું ને આઈ લવ સ્ટોરી ટેલિંગ, મને વાર્તા કેવી બહુ ગમે. સો આઈ એમ અ ગુડ ડિસન્ટ રાઇટર છું હજી સુધી. તો ઓછા અનુભવ સાથે બી ઘણું સારું લખાઈ જાય છે મારાથી. એટલે ધીઝ આર ટુ ઓફ ધેમ આર વર્ક ઇન પ્રોગ્રેસ કમ્પ્લીટલી. એટલે ઓન પેપર જઈ રહ્યા છે સરસ રીતે. એ પ્રોપર ફિનિશ થઈ જશે એટલે પછી આપણે આગળની પ્રોસેસો કરશું. બટ આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ ધોઝ ટુ. એમાંથી એક બાયોગ્રાફી છે અને એક ફિક્શન છે. કોઈ વાર એવું થાય કે તમને ડાયલોગ્સ મળ્યા હોય ત્યારે તમે જોઈને કહી દો કે આના કરતાં સારા તો હું ડાયલોગ્સ લખી શકું? હા, તો તમે શું ચેન્જ કરી દો કે? થોડું ઘણું તમારે કરવું બી જોઈએ. એમાં પછી છે ને આમ જો આમાં 2 રીત છે. इससे अच्छा तो मैं लिख लेती हूँ, આ એક રીત છે. બીજું, પણ તમે दिस कैन बी सेड बेटर, ઓકે, इसको और अच्छी तरीके से कहा जा सकता है. હા, આ 2 અપ્રોચ છે. એક અપ્રોચમાં તમે સામેવાળાને ઉતારી પાડો છો, અને બીજા અપ્રોચમાં તમે એની ટીમ બની રહ્યા છો. ઓકે, એ તમારા પર છે તમે કયો અપ્રોચ લો છો. આઈ લાઈક ટુ બી ધ ટીમ. ઓકે. આપણે ઘણીવાર એવું થાય કે જે ધારો કે તમે 2 એપ્રોચ ગણાવ્યા, એમાં બંને એપ્રોચમાં તમને બહુ જ સારી રીતે ले कि यार इन्होंने ये वाला भी बहुत अच्छे से बोला और ये भी अच्छे से बोला, બંને અપ્રોચમાં તમારું તો પોઝિટિવ રહે, એ તમે કેવી રીતે મેનેજ કરો છો? કારણ કે તમે જેમ કીધું इससे अच्छा तो मिले, वो बात सही है. તો એ બંનેમાં તમે કેવી રીતે મેનેજ કરી શકો છો? એઝ આઈ સેડ, હું છે ને આઈ બિલીવ અ લોટ ઇન મેન્ટેનિંગ રિસ્પેક્ટ. જસ્ટ બીકોઝ દાખલા તરીકે તમે મને બહુ માન આપો, હજી તો આપણે મળ્યા ને તમે મને બહુ માન આપ્યો ને તમે મારા બહુ વખાણ કરો, એટલે હું મનમાં વિચારવા માંડું કે આઈ એમ બેટર દેન હિમ. ઓકે, દેટ ઇઝ રોંગ ને. મેં તમારા વિશે શું જાણવાનો પ્રયત્ન કર્યો? તમને માન આપી શકાય એવી 125 વસ્તુઓ હશે તમારામાં, મેં એમાંથી એક પણ જાણવાનો પ્રયત્ન કર્યો? હું ખોટી પડીને ત્યાં. ધીસ ઇઝ વોટ પીપલ એન્ડ અપ ડુઈંગ. એ ન કરવાનું હોય. આપણે જેમ અઝ્યુમ જ કરવું છે ને, તો ખરાબ જ શું કામ કરવું છે? અઝ્યુમ જ કરવું છે તો સારું અઝ્યુમ કરીને જોઈ लो ना एक बार. आई वुड लाइक टू बिलीव दैट अ राइटर हैज रिटन समथिंग. मेरे हाथ में स्क्रिप्ट आया है, मैं देखा और मुझे लगता है कि ये डायलॉग इसमें लिखा है वो उसको जस्टिस नहीं कर रहा है, या तो मेरे कैरेक्टर को नहीं कर रहा है या स्टोरी को या सिचुएशन को नहीं कर रहा है. એટલે મારો તરત જ કોઈ બી રાઇટર બન જાતા એ હોવો જોઈએ કે મારો વિચાર એ હોવો જોઈએ કે એને એવી કઈ ચેલેન્જીસ હશે કે એણે આટલામાં પતાવી નાખ્યું, એ પોતાનું બેસ્ટ નહીં આપી શક્યું એ વ્યક્તિ. શું ચેલેન્જીસ હશે? એને વાંચન ખૂટી ગયું હશે, એને ટાઈમ ખૂટી ગયો હશે લખવાનો, એને ડિલિવરી આવી ગઈ હશે એપિસોડની, એ હશે. એણે કોઈ બીજા પાત્ર પર વધારે કોન્સન્ટ્રેટ કરવાના ચક્કરમાં બીજા અમુક પાત્રો એનાથી ઓછા કોન્સન્ટ્રેટ થઈ ગયા. ઇટ કુડ બી એનીથિંગ ને, ઇટ કુડ બી એનીથિંગ. સો હુ એમ આઈ ટુ જજ? માય જોબ ઇઝ ટુ મેક ઇટ બેટર. અને મારા હાથમાં બેસ્ટ આવ્યું હોય તો ઇઝ માય ચેલેન્જ કે હવે આનાથી બેટર આને કેમ કરવું, કારણ કે તો બેસ્ટ હાથમાં આવ્યું છે, મારે બેસ્ટથી પણ બેટર કરવું છે. વેન યુ સ્ટાર્ટ લુકિંગ એટ થિંગ્સ લાઈક દેટ ને, એવરીથિંગ વર્ક્સ. અને માન આપો તો માન મળે ભાઈ, આ એવું છે. જે લોકો ઇન્ડસ્ટ્રીમાં જી એક્ટિંગમાં આવવા માંગે છે અને પોતાનું કરિયર બનાવવા માંગે છે, એવા લોકોને તમે શું કહેવા માંગો છો? એમને શું કરવું જોઈએ?
આપણે જ્યારે કોઈ હોસ્પિટલમાં કોઈ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર પાસે જઈએ એટલે અથવા આપણા મા બાપને લઈ જઈએ કે કારણ કે આપણે આપણું ફિઝિક એમના હાથમાં આપી રહ્યા છે બરાબર, એટલે આપણે શું કરીએ, આપણે એની ડિગ્રી જોઈએ, આ કેટલુંક ભણેલા છે, ક્યાંથી ભણેલા છે, અહીંયાથી ડૉક્ટર બને, ઓહ ઓસ્ટ્રેલિયાના ડૉક્ટર છે, હમણાં પોતાનું યુએસમાં કરીને આવ્યા છે, ફલાણે કરીને, બરાબર છે, ઓકે. એવી જ રીતે તમે કોઈ એન્જિનિયર હાયર કરતા હો તો તમે એ બી ચેક કરો છો, એના માટે બી કરો છો, એક્સેટ્રા એક્સેટ્રા. એક્ટરની એકમાત્ર એવી પ્રોફેશન છે જેની કોઈ સ્કૂલ અને એક્ઝામિનેશન અને ડિગ્રી જ નથી. ઇટ ઇઝ સો સેડ. જ્યારે કે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ એન્ડ ઇન્ડિયાઝ બોલિવૂડ is sir bigger than Hollywood. Do you know this? On paper fact છે, because we produce so much of entertainment. We produce more than Hollywood does in a year. And what is the entertainment industry responsible for? Your mental health. તમે કોવિડના 2 વર્ષ શું કરીને કાઢ્યું? ટીવી જોઈને, ફિલ્મો જોઈને, વેબ સિરીઝ જોઈને, એમ જ કાઢ્યા ને કોવિડના મહિનાઓ બધા ઘરમાં બેઠા બેઠા. ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે અમે એઝ પરફોર્મર્સ અને મેકર્સ આપણે બધા મોરલી રિસ્પોન્સિબલ હોવા જ જોઈએ કે હું જે પીરસું છું એ સામેવાળાની મેન્ટલ હેલ્થ બનાવશે અથવા બગાડશે. એ કરેક્ટલી ચેનલાઇઝ હોવું, હું નેગેટિવ કેરેક્ટર પણ પ્લે કરતી હોઉં ને તો એનું કરેક્ટ ચેનલાઇઝેશન હોવું બહુ જ જરૂરી છે. કંગના રનાવત જે કહે છે બહુ કરેક્ટ કહે છે. તમે શું પોર્ટ્રે કરો છો ઇઝ હાઉ યુ આર શેપિંગ ધ નેક્સ્ટ જનરેશન. ઇટ્સ એબ્સોલ્યુટલી ટ્રુ. એટલા માટે જેટલા પણ લોકો આ ઇન્ડસ્ટ્રીમાં આવવા માગે છે, જો તમે ફેમ માટે આવતા હો, પૈસા ફેમ, અને તમને લાગતું હોય કે ઇટ ઇઝ ઇઝી હિયર, યુ આર વેરી રોંગ. યુ આર મોસ્ટ વેલકમ ટુ કમ એન્ડ ટ્રાય. એમાં તમે પોતાની જાતના કયા કયા ભાગ પોતાની પર્સનાલિટીના ગુમાવી બેસશો એ પછી એ તમારા પર છે. યુ આર વેલકમ ટુ કમ એન્ડ ટ્રાય, બટ ઇટ ઇઝ નોટ ઇઝી. ઇટ ઇઝ નોટ. 1 2 આવવું છે, કરવું છે, ફાઇન્ડ આઉટ ધ રાઇટ વેઝ ટુ એડ્યુકેટ યોર સેલ્ફ. પહેલાં એનું ભણી લો. એની સ્કૂલો નથી, ગોતી કાઢો ને વર્કશોપ્સ કરો. આજે દરેક સ્ટેટમાં એવી સિટીઝ છે જ્યાં બહુ સારા સારા લોકો આ માધ્યમ શીખવી રહ્યા છે વિધાઉટ એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એની નામની સ્કૂલો ન હોય પણ લોકો શીખવી રહ્યા છે. આજે તમે ગુજરાતમાં જાઓ તો તમે જામનગર જઈને વિરલરાજ સાથે એનરોલ કરો અને એમની પાસેથી શીખી આવો. દાખલા તરીકે તમે દિલ્હી જઈને NSDમાંથી ભણી આવો એક્ટિંગ. આ અમે 2 દાખલા આપ્યા. આવા ઠેર ઠેર છે આખા દેશમાં. જઈને શીખવાની તજવીજ, કંઈક શીખવું છે જ નહીં આપણે. सीखना तो पड़ेगा ना. तुम सीखोगे तो तुम कुछ डिलीवर कर पाओगे. તમને એમ થાય કે તમે લઈને પેદા થયા છો. અમે કેટલું શીખવા માટે કેટલું મથ્યા છીએ સર. જ્યાં જેમ એનરોલ થતા હોય ને એમ અમે વર્કશોપ્સ કર્યા છે. આખી રાત લાઈનમાં બેસીને એનરોલમેન્ટ કર્યા હોય કે ના આ વ્યક્તિ ઇન્ડિયા આવી રહી છે, આની પાસેથી શીખીને જવું છે. અને બસ શીખવાની ભૂખ, જ્યાં સુધી તમારામાં શીખવાની ભૂખ હશે ને, યુ આર મોસ્ટ વેલકમ ટુ કમ ઇન ધ ઇન્ડસ્ટ્રી. યુ વિલ ડુ વન્ડર્સ. તમારામાં શીખવાની ભૂખ નહીં હોય તો તમે આ આવ્યા ને આ ફેંકાઈ ગયા. ઘણી એવી એક્ટ્રેસ હોય છે જે કેરેક્ટર રોલને એમને નથી કરવું હોતું, એમને ખાલી પોતાને ગ્લેમર વાળી ઇમેજ જ બતાવી હોય છે અને એ પોતાની જાતને એઝ એન એક્ટર પોર્ટ્રે કરવા માંગતા હોય છે. તો એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? તમને લાગે છે કે એઝ એન એક્ટર જસ્ટિસ આપે છે? ઇચ ટુ ઇટ્સ ઓન. જેને જે કરવું હોય. આ તો કેવું છે ને કે હું ઘોડો છું અને હું ફલાણી અને ફલાણી રેસમાં જ દોડીશ, હું બધી રેસમાં નહીં દોડું. તો એ ઘોડાનો પ્રેરોગેટિવ છે. ઇટ્સ ઓકે. આ તો એવું છે કે मैं शादी करके ना सिर्फ तुम्हारी बीवी बनूंगी, मैं बहू भी नहीं बनूंगी, मैं किसी की मामी भी नहीं बनूंगी, मैं किसी की भाभी भी नहीं એવું તો ન હોય ને. तुम शादी करोगी तो तुम सब बनोगी. When you become an actor, you become everything. But I know there are many girls who prefer only being having a glamorous image. કે ભાઈ હું ગ્લેમરસ રોલ જ કરીશ, કે હું હિરોઈનનો જ રોલ કરીશ. ઓકે, વેરી ગુડ, કરો, મને કંઈ વાંધો નથી. એક ધારો કે એક ડ્રામા કર્યું હતું તો એમાં ખાલી લીલાડી કહેવાનું હતું, એ લીલાડી અહીંયા આવે તો એને કીધું કે નહીં એસા મેરે કેરેક્ટર કો, એટલે એના એવું હતું કે આવી રીતે ના બોલાઈશ મને,
એટલું બધા ઇમેજ કોન્શિયસ લોકોને તમને લાગે છે કે ફિલ્ડમાં આવવું જોઈએ એઝ એન એક્ટર કે કોઈ હા, એ લોકોએ આવવું જોઈએ જેથી શિખામણ મળે કે શું ન કરાય. હમ. શું ન करायનો દાખલો પણ કોઈએ તો બેસાડવો પડશે ને. गलत लोग होंगे तो हमको पता चलेगा ना, अच्छा ये गलत है, ये नहीं करना चाहिए. આવો, Nice. અમે બીજાને દાખલા આપી શકશું કે જો આવું ન કરાય હા બેટા, આવો, મોસ્ટ વેલકમ. બધાની જગ્યા બધાની છે, કઈ જગ્યા છે એ તો ઇન્ડસ્ટ્રી નક્કી કરશે, તમે નક્કી નથી કરતા. આવો ને, મોસ્ટ વેલકમ. અમને બધા પ્રકારના લોકો જોઈએ. Nice. How do you see yourself in next 10 years? વેરી બ્યુટીફુલ. Okay. એ તો તમે મારી વાત કહી દીધી. I see myself exploring new mediums. Okay. કારણ કે માધ્યમો વધતા જઈ રહ્યા છે પરફોર્મન્સના. We had some very limited mediums and now we are exploring more and more. મારો ભય માત્ર થોડોક AI ને લઈને જરાક ભય છે, અનફોર્ચ્યુનેટલી, બટ આઈ એમ નોટ શ્યોર કે મારો ભય કેટલોક વેલિડ છે કેટલોક નથી. જોઈશું આપણે. ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન ધ રિસીવર્સ ઓલ્સો. અલ્ટિમેટલી ઓડિયન્સ છે ને એ પ્રેક્ષક રાજા છે. એટલે પ્રેક્ષક રાજા અમે શું કામ કહીએ, એનો નિર્ણય છેલ્લો નિર્ણય છે. એટલે એ જે રિસીવ કરશે ને, વેરી વેલ રિસીવડ વોટ એવર વિલ બી ઇઝ વોટ વી વિલ બી સપ્લાઇંગ મોર generally is the norm. So I am hoping to explore new mediums. I am hoping that AI, instead of being a threat, can become a partnership in some way. Whereas actors, અમને AI જો હજી કોઈ નવા માધ્યમો ખોલી શકતું હોય ને અમારા માટે તો ઇવન બેટર, અમને રિપ્લેસ કરવાને બદલે જો એ કરી શકતું હોય તો ઇવન બેટર. તો I see myself exploring all of that. I want to. And in as many ways as possible. I also see myself becoming a maker. Okay. કારણ કે I want to tell more stories that I have in my head. હવે થોડાક મોટા થયા, હવે બહુ બધી વાર્તાઓ છે મગજમાં અને પહોંચાડવી છે લોકો સુધી. AI ના મામલામાં તમે એકદમ નિશ્ચિંત થઈ જાઓ. મને નથી લાગતું કે AI ગમે તે કેરેક્ટર જનરેટ કરે પણ તમારા જેવી એક્ટિંગ કરી શકશે. Oh, that was such a personalized comment. Thank you. તો એ નહીં થાય કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે અને તમારું જે પરફોર્મન્સ હોય છે મોસ્ટલી આર્ટ સાથે ઇન્ટેલિજન્સ હોય છે. તો મને જો હું તમને છે ને એક બહુ પર્સનલ વાત કરું, મને છે ને અ લોટ ઓફ ટાઈમ્સ આઈ પ્રેફર વોચિંગ એનિમેશન મૂવીઝ. ડિઝનીની ને બધી જે બનતી ને, a lot of times I prefer watching Disney and Pixar movies. એનું કારણ મને એકવાર કોઈએ પૂછ્યું હતું ને કે અરે તું इतना एनिमेशन कैसे देख सकती है, तो मैं कहूँ क्योंकि वो लोग करेक्ट परफॉर्म करते हैं ना. क्योंकि जो परफॉर्मेंस है वो सब બધું દોરેલું છે, એટલે એક્ઝેક્ટ એક્સપ્રેશન્સ નીકળે છે, કરેક્ટ કન્વે થાય છે જે રાઇટરે વિચાર્યું છે. અને મેં કહું આપણી અત્યારે તો જે બધા આખો લોટ આવ્યો છે, તમે કોઈ પણ મીડિયમ ઉપાડીને જોઈ લો, ટેલિવિઝન હોય કે ફિલ્મ હોય, એ એટલો બધો રિસ્કી લોટ છે કે તમે જોવા જાઓ ને તમને એમ થાય કે આટલું બધું ખરાબ કેવી રીતે કોઈ પરફોર્મ કરી શકે યાર. એન્ડ નોટ એઝ એન એક્ટર, એઝ એન ઓડિયન્સ પણ તમને ખરાબ પરફોર્મન્સ લાગતું હોય તો તમને એમ થાય કે યાર ધીસ હેઝ બીકમ સો રિસ્કી બાઇંગ અ ટિકિટ એન્ડ વોચિંગ અ મૂવી કે મારા 2 કલાક બગડશે એન્ટરટેનમેન્ટના. એની બદલે એનિમેશન જોવા જાઓ તો શ્યોર શોર્ટ અહીંયા બગડશે નહીં કારણ કે પરફોર્મ તો બધાએ સારું જ કર્યું હશે. હવે આ જ વસ્તુ એઆઈમાં અપ્લાય થઈ ગઈ તો ક્યાં જવાનું? ઇટ્સ અ સેડ થિંગ. શું કરવાનું? બિકોઝ ગ્રેજ્યુઅલી દે વિલ બી એબલ ટુ અચીવ દેટ ઓલ્સો. એ લફડું છે. અને it is becoming capable of imagination which shouldn't have been. જોઈએ એનો દાયરો કેટલોક છે. માણસની, હ્યુમન બિંગની સૌથી મોટી તાકાત ઇમેજિનેશન છે. હવે એ જો આર્ટિફિશિયલ કરી શકતું હોય, એઆઈ જો ઇમેજિનેશન પણ સારું કરી શકતું હોય તો પછી લફડું છે. પણ અલ્ટિમેટલી હ્યુમન ટચ વગર તો મને નથી લાગતું. મને બી નથી લાગતું. કારણ કે આજે શું થઈ જાય છે ને કે સૌથી પહેલા તમને ને મને ડિપેન્ડ કરી નાખવામાં આવે. દાખલા તરીકે આપણે એટલા બધા ડિપેન્ડ થઈ જઈએ એના પર કે જેટલું પણ નોલેજ તમે ને હું જમા કરી રહ્યા છીએ ઇઝ નોટ ગોઈંગ ટુ અ લાઇબ્રેરી અને શેલ્ફ્સમાંથી લોકોના વિચારો કાઢીને વાંચ્યા આપણે. એ તો બંધ જ થઈ ગયું છે ને હવે. હવે શું થાય છે, આપણને એક વાક્યનો પ્રશ્ન હોય છે ને એમાં 2 વાક્યમાં જવાબ જોઈએ. બોસ તું મને બોલ હમણાં જ ના કરીશ. આ આપણું ટોલરન્સ લેવલ થઈ ગયું છે.
So what happens is that as soon as you start losing your intelligence, you lose your imagination. And then artificial intelligence ka imagination becomes better than you. પણ એ જ વસ્તુ દાખલા તરીકે યુ કટ યોર સેલ્ફ ઓફ, યુ ડોન્ટ ડિપેન્ડ ઓન AI, be it Google or anything. You don't depend on that. But you create your own personality and you create your own knowledge outside the internet. Is when you become somebody higher than AI. You can deliver better than AI then. तो वो बैलेंस मुझे मुश्किल दिख रहा है કારણ કે લોકોમાં એ તો ટોલરન્સ જ પતી ગયું છે. ટોલરન્સની વાત એક યાદ આવી કે એટલે આ પણ તમારામાં એપ્લાય નહીં થતું હોય, અચ્છા. પણ હાઉ ડુ યુ હેન્ડલ રિજેક્શન્સ? તમને રિજેક્શન મળે ખરા? હા, એ તો પહેલું પગથિયું છે ને કોઈ પણ વસ્તુનું. રિજેક્શન વગર તમે ગ્રો કેવી રીતે કરશો? પણ એટલે હવે આજની તારીખમાં કદાચ હવે તમને કોઈ એવું થાય કે નહીં અભી મેરા એ સિરિયલ में नहीं हुआ, फिल्म में नहीं हुआ, તો તમે એને કેવી રીતે હેન્ડલ કરો? ક્યું નહીં હુઆ એ ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરું બને ત્યાં સુધી. ઓકે, એટલે એના પર વર્ક કરી શકાય બસ. કે અચ્છા મારું આ કારણસર ગયું એટલે મારે આ એવેન્યુ ખોલવું પડશે, મારી આ બારી બંધ છે એનો મતલબ આ બારી આપણે ખોલવી પડશે, બસ દેટ્સ ઇટ. એ તો સૌથી સારી વસ્તુ છે ને. ફેલિયર્સ, રિજેક્શન્સ જે દિવસે તમને મળતા બંધ થઈ જાય એ દિવસે ડરવાનું. પતી ગયો, તમારી ગ્રોથ ફિનિશ થઈ ગઈ. તમે ફેલિયર્સ અને રિજેક્શન્સ બંધ થઈ ગયા તમને તો. ધોઝ આર ધ મોસ્ટ બ્યુટિફુલ વેકઅપ કોલ્સ. સિક્રેટ ટુ સ્ટે હેપી? દ્રષ્ટિકોણ. ઓકે, everything is point of view. Your happiness is in your hands, and when I say your hands, is your point of view. તમે કઈ વસ્તુને કયા નજરિયે જુઓ છો ને એનાથી. તમે જેવો નજરિયો બદલી નાખો એટલે somebody's tragedy becomes somebody's comedy વાળી વાત છે. તમે પડી ગયા, આજે કંઈક બાળક પડી જાય દોડતા દોડતા, તો ખબર છે ઘણી વખત આપણે ઓબ્ઝર્વ કર્યું છે કોઈ બાળક પડ્યું હોય ને પડતા હોય તેણે રડવાનું શરૂ કર્યું હોય, કોઈક બાળક પડીને કરતું હોય. જોયું છે ને આપણે? બસ એટલો જ ફરક છે. એ તમે આખી જિંદગી પકડી રાખો. હાઉ ડુ યુ રિએક્ટ? જો તમારી સાથે શું થાય છે ને એ તમારા હાથમાં નથી, પણ તમે એને રિએક્ટ કઈ રીતે કરો છો એ તમારા હાથમાં છે. એન્ડ દેટ ઇઝ હાઉ યુ ડિફાઇન વેધર યુ આર હેપી ઓર નોટ. હાઉ કમ્પેશનેટ યુ આર અબાઉટ અધર લિવિંગ ક્રિએચર? એક્સ્ટ્રીમલી, બહુ વધારે પડતી. હું બહુ જ સંવેદનશીલ વ્યક્તિ છું એટલે મારે ક્યારેક ક્યારેક સ્વિચ ઓફ કરવું પડે એટલી બધી. બિગેસ્ટ મિસકન્સેપ્શન about you? I'm too bold and modern. I'm a very traditional person. હું બહુ જ વેલ્યુઝ વાળી વ્યક્તિ છું. Okay. And I come across as a very bold and too modern. એવું છે નહીં. A lot of people assume that I'm stupid. Okay. પછી એ લોકો મારી સાથે વાત કરે એટલે બદલાઈ જાય તો વાંધો નહીં. Okay. That's okay. What challenges you face as an actor? હા, એટલે નથિંગ દેટ અપસેટ્સ મી. અપસેટિંગ ચેલેન્જ કોઈ જ નહીં, વેલકમ ચેલેન્જ બધા જ. કે જેના વગર તો કામ કેવી રીતે, ચેલેન્જીસ હોય તો કામ સારું નીકળે ને. તો એવા તો બધા જ, ઓલ સોર્ટ્સ. ફિઝિકલ ચેલેન્જ, મેન્ટલ ચેલેન્જ, ઇમોશનલ ચેલેન્જ. એન્ડ દેટ ઇઝ વોટ હેલ્પ્સ યુ બીકમ અ બેટર એન્ડ બેટર એક્ટર. એક એવી ક્વોલિટી જે તમારા કોસ્ટારમાં હોય તો તમે કામ ના કરો? ડિસરિગાર્ડ એન્ડ ડિસરિસ્પેક્ટ ફોર વર્ક. ઓકે, નાઇસ. બાકી કંઈ પણ હોય ને હેન્ડલેબલ છે, મેનેજેબલ છે, કેન બી ટોક્ડ આઉટ. પણ જેનો અપ્રોચ કામ માટે જ કરપ્ટેડ હોય ને એવી વ્યક્તિ સાથે તમે કંઈ પણ કરી લો, એ કામ જ સારું નહીં નીકળે, એનો રિઝલ્ટ જ સારું નહીં નીકળે. તો શું કામ કરવાનું? જઈને જીવ બાળવાનું ને પછી. તો એના કરતાં તો એવું કામ નહીં કરવાનું કે જ્યાં કામ જ બગડી જવાનું. ધ પ્રોજેક્ટ ઇઝ be it a scene, be it anything, જે પણ કરતા હો, ઇઝ અબવ એવરીબડી. અને પ્રોજેક્ટ બગડવાનું હોય ને કોઈ વ્યક્તિના કારણે, એવી વ્યક્તિ સાથે કામ નહીં કરવાનું. મોસ્ટ એમ્બેરેસિંગ મોમેન્ટ ઓન સેટ? એવું તો કશું યાદ નથી. ઓકે. કદાચ એવું કંઈ બન્યું હશે તો મારે તો સિલેક્ટિવ ઇરેઝિંગ છે મેમરીનું. ઓકે. બધું અમુક વસ્તુઓ ભૂલી જવાની અટકાવે ને જે તમને એવું બધું યાદ નહીં રાખવાનું. એક્ટિંગ સ્કિલ્સ બીજી કઈ વસ્તુમાં તમારે સૌથી વધારે કામ આવે છે? I don't like using my acting skills otherwise. Okay. મને બિલકુલ પસંદ નથી. Because for me my work is my worship. Okay.
એ મારા માટે nice, બહુ જ nice. પવિત્ર Okay. છે મારું કામ. બાકી એટલે- તમે એક્ટિંગ કરીને બહુ જ બાર્ગેન કરાવી શકો કાં તો અરે ના, ના. ઝઘડા કરાવી શકો. ના કોઈ દિવસ નહીં. Okay. એટલે કોઈ પણ એવરીથિંગ એલ્સ ઇઝ શેલો Okay, સાચી રિવોર્ડ. વસ્તુ. માય બિગેસ્ટ રિવોર્ડ ઇઝ માય ઓડિયન્સ. પછી હું એની બહાર કંઈક આપી દઉં ને તો મને ચીટ કરવા જેવી ફિલિંગ આવે કે તમે આપણે પાર્ટનર પર ચીટ કર્યું હોય ને કે તારા અધિકારનું મેં બીજાને આપી દીધું. Okay. એ જે ચીટિંગ છે ને મને એવું ફીલ થાય. Okay. મારા ઓડિયન્સના ભાગનું કોઈને ન આપવું. બેસ્ટ ડે ઓન સેટ લુક લાઈક. જેમ બહુ વધારે પડતા સીનો ન લગાડી દીધા હોય ને ઓકે. તો ગમે. મોડરેટ નંબર ઓફ સીન્સ લગાડ્યા હોય ને જે દિવસે, સો યુ આર એબલ ટુ કોન્સન્ટ્રેટ નાઇસલી ઓન એવરી સીન. ક્યારેક આ લોકો શું કરે ને, બહુ બધા સીન લગાડી દે એક જ દિવસમાં, એટલે તમે છે ને એ પહોંચી વળવામાં જ પડ્યા હો કે આજે આટલા સીનો પતાવવાના જ છે, કે દેન ઇટ ઇઝ વેરી કે નહીં યાર એસા મત કરો, લેટ મી એન્જોય માય વર્ક. એટલે અમે લોકો પહોંચ્યા, બધા એકબીજાને મળ્યા, મસ્ત સમય આપીને પાત્ર પ્રમાણે તૈયાર થયા. સમય સ્ક્રિપ્ટને નિરાતે હું સ્ક્રિપ્ટ લઈને બેઠી હોઉં, રિહર્સલ્સ કર્યા હોય, વ્યવસ્થિત રીડિંગો થયા હોય, એમાં પછી બધી વાતો હસી મજાક થઈ ગયું, અમે નવી નવી વસ્તુઓ સ્ક્રિપ્ટમાં ડિસ્કવર કરી લીધી હોય એટલે થોડુંક વર્કઆઉટ કરી લઈએ અને પછી જોરદાર નીકળો એ સીન. એવું બધું બહુ ગમે, મસ્ત. પછી મને સવારે તમે કેટલા પણ વાગે બોલા, આઈ એમ રેડી ટુ વર્ક 24/7 ઇફ યુ કેન ગીવ મી સચ ડેઝ. સિક્રેટ ઓફ સ્ટેઇંગ ફ્લોલેસ ઓન સ્ક્રીન. ઓનેસ્ટી. ઓ નાઇસ. Honesty, absolutely. કારણ કે the camera transpires every single thing. તમને એમ લાગે કે તમે બધું જે સંતાડી શકો છો ને કેમેરો બધું જ પકડી લે છે. એટલે honesty is the best policy for being a flawless actor. બેસ્ટ એડવાઇસ યુ હેવ એવર રિસીવ્ડ. I have received many advices અને they've all stayed with me. જેમાંથી જેમ કે આ ઓનેસ્ટી છે કે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે મેં હિતુભાઈ વાળી જે વાત કરી કે તમે જેટલા ડાઉન ટુ અર્થ રહેશો એટલા તમે ઉપર જઈ શકશો, એ છે. ઘણીવાર મારા એક મેન્ટર હતા, એ મને કહેતા કે તને ભક્તિ દિશા દેખાડી શકશે કોઈ, ચાલવું તો તારે જ પડશે. એ ચાલવાનું કેવી રીતે એ તો તારે જ નક્કી કરવાનું છે. દિશાથી વધારે તને કોઈ ન બતાડી શકે. એ એટલે આવી બધી there have been many advices which has been wonderful. બેસ્ટ વે ટુ પેમ્પર યોરસેલ્ફ. નેચરમાં જતા રહો. ઓ નાઇસ. બેસ્ટ વે ટુ પેમ્પર યોરસેલ્ફ. એફર્ટલેસ વસ્તુ છે અને જસ્ટ ગો ઇન ધ નેચર, બી ઇન ઇટ. નાઇસ. તમને જે પ્રકારનું નેચર ગમે, કોઈ દરિયો ગમે, કોઈ જંગલ ગમે, પહાડ ગમે, જે ગમે. અને બીજું, નેવર કોમ્પ્રોમાઇઝ ઓન ધ પેમ્પરિંગ ઓફ સેલ્ફ રિસ્પેક્ટ. પોતાની નજરમાં પોતાનું માન કોઈ દિવસ ઉતરવા નહીં દેવાનું. દેટ્સ ધ બેસ્ટ પેમ્પરિંગ યુ કેન ગીવ યોરસેલ્ફ. આપણે રેપિડ ફાયર રાઉન્ડ રમીએ. મોસ્ટ બ્યુટીફુલ કોમ્પ્લિમેન્ટ યુ હેવ એવર રિસીવ્ડ. દેટ આઈ એમ એન ઇન્ટેલિજન્ટ સોલ. ઓ નાઇસ. એટલે આપણે તો ઇન્ટેલિજન્ટ હોય, સોલ પણ મારો ઇન્ટેલિજન્ટ છે. બોલ. અગર તમારી લાઈફ ઉપર કોઈ મૂવી બને તો આનું ટાઇટલ શું હશે? મર્દાની. નાઇસ. નાઇસ. ગોડમધર. ઓકે. કોઈ એક દિવસ માટે તમારે કોઈ બીજી એક્ટ્રેસની લાઈફ ને સ્વિચ કરવાનું થાય તો કોણ હશે? શ્રીદેવી. ઓકે. મારી ફેવરેટ. મોસ્ટ હેન્ડસમ પોડકાસ્ટ હોસ્ટ. મારું નામ યાદ નથી એવું. ઓકે. ધ્રુવ. ઓકે. મેં તો જરાક ભાવ ખાઓ, જરાક બિલ્ટઅપ આપું. એટલે રેપિડ ફાયર માંથી રેપિડ કાઢી નાખું, ખાલી ફાયર રાખું. ગુજરાતી ફિલ્મ્સ, બોલીવુડ ઓર સાઉથ, વિચ ઇઝ યોર ફેવરેટ? બોલીવુડ. મોસ્ટ ફેમસ પર્સન ઇન યોર કોન્ટેક્ટ લિસ્ટ. બહુ બધા છે. તમે કહી શકો છો. બધા કહી દો. પરેશભાઈ રાવલ, પરેશભાઈ ગણાત્રા, જેડી મજીઠિયા, આતિશભાઈ, આર્ય બબ્બર, નાના પાટેકર, અનિલ શર્મા. કેટલા લો તો પછી બધા જ નામો નીકળશે પછી તો. મોસ્ટ ફેમસ પર્સન યુ હેવ રિસન્ટલી ચેટેડ વિથ. ઓકે. હજી ચાલુ છે ચેટિંગ અમારે તો, અને એવા એક ન હોય, અમે અમુક લોકો હંમેશા ટચમાં હોઈએ. એ ફેવરેટ કોસ્ટાર યુ વુડ લવ ટુ વર્ક અગેન. જેડીભાઈ. ઓ નાઇસ.
આતિશભાઈ, oh my god, they are fun to work with. I miss working with them. Your dream role? Scarlett O'Hara from Gone with the Wind. Most layered character to perform. Beautiful. What is the first thing you do when you wake up? Look at my face. Nice. I had to remember હું શું કરું છું ઉઠીને પહેલું. I look at my face. એક દિવસ માટે તમને અનલિમિટેડ પાવર મળી જાય તો તમે શું કરો? હું મોદી સાહેબને મળવા જાઉં અને એમને પૂછું એક્ઝેક્ટલી શું કરવાનું છે, અમને કહી દો તો. અમને કહી દે શું કરવાનું પરફેક્ટ. એ કહેશે ને એ બધું ઇમ્પ્લાય કરીને પાછી સુઈ જાઉં જઈને. ડિસ્ક્રાઇબ ભક્તિ ઇન 3 words. ઇમ્પોસિબલ. 3 શબ્દોમાં આવી જાય એવી પર્સનાલિટી નથી આપણી. ઓકે. ડિસ્ક્રાઇબ મી ઇન 3 words. હું તો આવી જઈશ. હું તમારા એક જ વર્ડમાં આવી શકું છું. અચ્છા, મારી જાતને હું આટલું માન આપું ને તમને ઓછું માન આપો એવું તમે શું કામ નક્કી કરી લીધું? મને ચાલશે, તમે ઓછું માન આપશો તો પણ મને કઈ વાંધો નહીં. તમે માન આપ્યું ને. ઓકે, આઉટ ઓફ મેની વર્ડ્સ માંથી 3 જો મારે સિલેક્ટ કરવાના હોય તમને ડિસ્ક્રાઇબ કરવા માટે, તો એક છે ઊંડા પાણી. ઓકે. યુ આર વેરી ડેપ્થફુલ પર્સન, વેરી ડીપ. સેકન્ડ, રિસ્પેક્ટફુલ. અને થર્ડ, ક્રિંજ ના કહી દેતા. No, I am trying to તમે નથી મળી રહ્યા વર્ડ. no, I am trying to amalgamate passionate and ambitious together. એને જોડીને કયો શબ્દ બનતો હશે એ હું વિચાર કરતી હતી. ત્યાં તો તમે એટલું બધું Oh, nice. તો ચોથો શબ્દ નાખી દેવો જોઈએ, બડબડા, વાતુડિયો. One beauty secret you had. એવું કશું નહીં. બ્યુટી અને પછી સિક્રેટ તો એવું બધું થોડી હોય, કશું ના હોય. Strangest Google search ever. Strangest Google search ever. Oh my, no, I have not had strange Google searches. હું તો નવા શબ્દો તમારું Google સર્ચ જોઈને જોશો ને તો એમાં તમને જાતના શબ્દો નીકળશે બધા. કંઈકથી કંઈક કોઈ નવો શબ્દ સાંભળ્યો હોય ને એટલે મેં ગૂગલ કરી લીધું હોય કે શું ક્યાં યુઝ થાય આ શબ્દ, એનો મતલબ શું થાય, કઈ રીતે થાય, એનું ઓરિજિન શું છે, એ બધું નીકળશે મારા ગૂગલમાં મોટા ભાગે. A dream director you want to work with. વિશાલ ભારદ્વાજ અને અનુરાગ કશ્યપ. કોઈ એવી ફિલ્મ જે તમને લાગતી હોય કે આનું પાર્ટ હું હોત તો બહુ સારું હતું? વાસેપુર. નાઇસ. મને એવું લાગે છે તમારે હોવું જોઈતું હે ને, તમે જસ્ટિસ આપી શકત. નાઇસ. ખબર નહીં કયા રોલમાં ક્યાં, પણ એમ થાય કે યાર, પણ ઘણીવાર એમ થાય કે હું એના રાઇટિંગનો મને લાગે તમે રીચા ચડ્ડાનો રોલ જ ખાઈ જાવ. ના યાર, આઈ ડોન્ટ નો, શી ડીડ અ વન્ડરફુલ જોબ. અને પણ ક્યારેક એમ થાય કે એઝ અ રાઇટર જો હું એનો ભાગ બની શક્યો તો વધારે મજા આવત. ઉફ. ફેવરેટ સિંગર? ઓબ્વિયસલી કિશોર કુમાર, પણ આઈ લવ મન્ના ડે ઓલ્સો એટ ટાઈમ્સ. બહુ જ, એટલે ચતુરનારમાં તો એ બંનેની જે જુગલબંધી છે એ તો ગજબ છે. તમને એમ થાય કે મન્ના ડેને સાંભળવા કે કિશોરદાને. પણ અત્યારના ટાઈમમાં સોનુ નિગમને કોઈ પહોંચી શકે એવું છે નહીં. બટ આઈ લાઈક લિસનિંગ ટુ આતિફ અસલમ ઓલ્સો. ફેવરેટ ગુજરાતી એક્ટર? પરેશ રાવલ. એ સોંગ ધેટ પરફેક્ટલી ડિસ્ક્રાઇબ યોર પર્સનાલિટી. હા, એવું બધું થોડી હોય. હાઉ કેન વન સોંગ ડિસ્ક્રાઇબ માય પર્સનાલિટી? મારે તો અલગ અલગ મૂડ ફેઝ હોય ભાઈ. અલગ અલગ મૂડ ફેઝમાં અલગ અલગ સોંગ બધા અપ્લાય થઈ જાય આપણને. ક્યારેક યશરાજનું કોઈ સોંગ અપ્લાય થતું હોય તો ક્યારેક કોઈ લડવૈયાનું સોંગ હોય. એ વર્સિટાલિટી તમારામાં દેખાય છે, હે ને? ચાલો સારું, યંગ દેખાય ને વચ્ચે વચ્ચે, પતા ચલે સિર્ફ મેચ્યોરિટી दिख रहा है. A weird or funny habit you have? I am dyslexic. એવું મને લાગ્યું નહીં. હું કમ્પ્લીટ ડિસ્લેક્સિક છું. મેં મારી અડધી જિંદગી બી ને ડી અને ડી ને બી લખ્યું છે. મને મારા ફ્રેન્ડ મને કહેતા હતા એવું, પણ ના હું મારા કમ્પ્લીટ, ફ્રેન્ડના જેવું મને કહી રહ્યા છો ફરીથી? ના હું કમ્પ્લીટ ડિસ્લેક્સિક. હું તમને કહું કે લેફ્ટ લઈ લે, લેફ્ટ લે લેફ્ટ, હું કહી દઉં તમને અને બિંદાસ કહું. અને પછી મને તો કે ઘડિયાળ અહીંયા પહેરી, સોરી લેફ્ટ. આ બહુ નોર્મલ છે અને આઈ એમ અ વેરી ગુડ ડ્રાઈવર ડિસ્લેક્સિયા સાથે. અને પડું આખડું, યુ વિલ ઓલવેઝ ફાઇન્ડ, મને ક્યાંક ને ક્યાંક છે ને બ્રુઝીસ હોય જ આખા બોડી પર. મારા પોતાના ઘરમાં પડી હોઉં, આખડી હોઉં, ચાલતા પેલું ટીપોઈના ખૂણા વાગી જાય ને આપણને, કેબિનેટના ટીપોઈના,
હાથમાંથી છરા પડ્યા હોય પગ પર, ભયંકર ડિસ્લેક્સિક. One word to describe your journey in this industry. બ્યુટીફુલ, chaste, enlightening. લે આમાં 3 શબ્દ આપ્યા. If you woke up as a superwoman, what is the first thing you will do? I every day wake up as a superwoman. એ તો છે, મને એવું લાગ્યું. ના, Nice. I was born as a superwoman. અને you are a very good actor, so like you are a superhuman. Nah, I think that is one part of it. Being a superwoman or being a superhuman is more about what you can do for others. Okay. કેવું છે ને, मैं अपनी जिंदगी जी के चली जाऊंगी is one way of living your life, and other way is finding purpose every day. એક હોય મારી જિંદગીનો પર્પઝ આ છે, મારે આ અચીવ કરીને મરવાનું છે, પણ એક હોય કે તમારા વ્યક્તિત્વનો પર્પઝ શું છે. એ જો તમે સમજી જાઓ કોઈક દિવસ કે મારા વ્યક્તિત્વનો આ પર્પઝ છે, તો યુ ફુલફિલ દેટ પર્પઝ એવરી ડે, એન્ડ દેટ ઇઝ અ સુપર હ્યુમન. Do you believe in love at first sight? નો, Okay. आई डोंट. One beauty product you can't live without. ऐसा कुछ भी नहीं है. आई कैन लिव विदाउट एनी ब्यूटी प्रोडक्ट्स. वाटर. Okay. Confidence or beauty? Confidence. It is confidence that makes anything beautiful. Gold, diamond or time? Golden time. Okay, nice. Funniest rumor you have heard about yourself? That I was Bhakti Barve's daughter. Nice. तो मेरा सरनेम बर्वे होना चाहिए ना, मेरा नाम तो भक्ति अरे नहीं यार. हो सकता. So it's so illogical ना. કોણ મારું નામ ભક્તિ રાઠોડ? ઓ તમે ભક્તિ બર્વેના કઈ થાઓ? કેવી રીતે થાવ? હું રાઠોડ છું, એ બર્વે છે. લોજિક તો વાપરો. એન્ડ આઈ હર્ડ ધીઝ રૂમર્સ ઓલ્સો કે રો ભક્તિ બર્વે की डॉटर आई है ना, भक्ति राठौड़. Okay. I don't know how to deny it also. Craziest thing in your bucket list? આપણે ઇંગ્લિશ પિક્ચર ડિરેક્ટ કરવી છે બસ. Okay. અને એવી બનાવી છે ને પેલા ઓસ્કર વાળાઓને એમ ખબર પડે, અચ્છા એવું अच्छे याद कराવી દેવું પડે ને લોકોને. हम लोग है, हमको आता है, Nice, nice. हम ऐसा कहानी પણ बताते તમે કહો हैं. છો તો એવું લાગે છે કે તમે બનાવી જ શકો છો આરામથી. એઝ એન આર્ટિસ્ટ જે રીતે તમે કામ કરી રહ્યા છો. હા, પણ કલ્પનાઓમાં નથી બનતું ને કંઈ. ઇટ રિક્વાયર્સ અ લોટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. દેટ ઇઝ વોટ સ્ટોપ્સ સમથિંગ ફ્રોમ બિકમિંગ. બિગેસ્ટ ફિયર? બિંગ મિસઅન્ડરસ્ટુડ. કારણ કે મારી સાથે બહુ થાય તો મને એ ભય સતત રહી છે. એટલે બિગેસ્ટ તો ના કહી શકાય, પણ એ સતત ઓકે. perpetual fear that I have. બહુ સારા આપણે એક્ટર હોઈએ તો આમ ઘણીવાર સામેવાળાને આમ કન્વિન્સ થતા એવું લાગી જાય કે યાર બહુ સારા એક્ટર છે, કદાચ એક્ટિંગ તો નહીં કરતા હોય. એવું તમારા જોડે થયું છે? હા, મારી સાથે ઘણીવાર મારા બહુ નજીકના લોકો એવું કર્યું છે, અને એ મારા માટે બહુ મોટું અપમાન રહ્યું છે. સો આઈ ડોન્ટ રિએક્ટ વેરી વેલ ટુ ઇટ, બીકોઝ આઈ જસ્ટ ટોલ્ડ યુ કે ફોર મી માય જોબ ઇઝ સો પાયસ દેટ આઈ ડોન્ટ યુઝ ઇટ એવરીવેર. એનો હું દુરુપયોગ નથી કરતી. તો મને બહુ અપમાનજનક લાગે કે અચ્છા હું એક્ટર છું એટલે તમે હવે એમ કહેશો કે હું નાટક કરું છું બધે. હાઉ રિડિક્યુલસ. એટલે આઈ ફીલ વેરી બેડ અબાઉટ ઇટ. લુક, ઇન્ટેલિજન્સ ઓર હ્યુમર? ઇન્ટેલિજન્ટ હ્યુમર નાઇસ. ફ્રોમ અ ગુડ લુકિંગ પર્સન. આઈ એમ વેરી ગ્રીડી. હું શું કામ કોમ્પ્રોમાઇઝ કરું? જસ્ટ બીકોઝ યુ ડિસાઇડેડ ટુ ગીવ મી અ ચોઇસ, આઈ ટેક ઓલ થ્રી. મોસ્ટ ફ્લર્ટીએસ્ટ થિંગ એનીવન હેવ એવર ડન ઓર સેડ ટુ યુ? આઈ એમ અ વેરી ઇન્ટેલિજન્ટ ફ્લર્ટ એન્ડ વેરી ક્રિએટિવ ઓલ્સો. તો મને પહોંચી વળે એવું હજી કોઈ મળ્યું નથી. આ તમે બધા જેટલા લોકો જોઈ રહ્યા છે બધાને તમે ચેલેન્જ આપી રહ્યા છો. ઓકે. એ પાર્ટનર હુ રાઇટ્સ પોએટ્રી ફોર યુ ઓર પરફોર્મ સમથિંગ, ડાન્સ ફોર યુ? અ પાર્ટનર હુ ઇઝ રેડી ટુ પુટ ઇન એની સચ એફર્ટ્સ ફોર મી. ઓકે, નાઇસ. એ કંઈ પણ કરે આમાં, એ એફર્ટ્સ નાખે ઇઝ મોર દેન ઇનફ. યુ આર ગો ટુ કમ્ફર્ટ ફૂડ? કાઠિયાવાડી. નાઇસ. બેસ્ટ થિંગ અબાઉટ બીંગ ગુજરાતી? ફૂડ. ફૂડ અને કરેજ. આપણે બહુ કરેજિયસ પ્રજા છીએ, હિંમતવાળી પ્રજા છીએ આપણે બહુ જ. ફોડી લેશું અને આપણે ફોડી લઈએ. એટલે આપણે ચારણ કન્યાની ભૂમિમાંથી આવીએ છીએ. મેં એક નાની શાયરી લખી છે તમારા માટે. જાઓ જાઓ ખોટાડા.
સાવ ખોટાડા કેટલીને સંભળાવી છે મને કહી દેજો પહેલા. હા, એટલે હું મોસ્ટલી મારા ગેસ્ટ માટે લખતો હોઉં છું, પણ મને લાગે છે કે આ શાયરી તમને એકવાર સંભળાવી તો જોઉં કદાચ, સંભળાવ. કારણ કે મને લાગે છે તમારા લખાણ ના સામે મારું લખાણ મને લાગે છે કે કંઈ નથી, એટલે એ તો શાયરી સાંભળો તો કઈ ખબર પડે. ઓકે, આ તો હું તમારા માટે ઇરશાદ. ओके रोशन हो गई ये जगह आपके आने से, यूं ही आते रहना कभी किसी बहाने से, हमारे शो में रौनक है आपके मुस्कुराने से, उम्मीद है फिर मिलेंगे किसी नए फसाने से, और उस दिन भी महकेगा ये मंच आपके मुस्कुराने से. So કેવું છે? થેન્ક યુ મુકર્રર, થેન્ક યુ સો મચ. છે અદ્ભુત. મને લાગે છે કે મેં બહુ નાની શાયરી લખી. ના તમે તમારા મનની વાત ખૂબસૂરત શબ્દોમાં, એટલે કે અમે જેને ફ્લાવરી લેંગ્વેજ કહીએ એવા ફ્લાવરી લેંગ્વેજમાં મૂકવાની તમે તજવીજ કરી જ મારા માટે બહુ મોટી વાત છે. મને બહુ જ મજા આવી, તમે આવ્યા, તમે તમારી વાત કરી, બહુ જ ઇન્સાઇટફુલ હતું અને બહુ જ સારું કન્વર્ઝેશન હતું. આઈ હોપ સો. થેન્ક યુ. આઈ એમ ગ્લેડ. अब के बिछड़े तो शायद ख्यालों में मिले, जिस तरह सूखे फूल किताबों में मिले. तो મળતા રહીશું અને થેન્ક યુ સો મચ ફોર કમિંગ. બે વાક્ય હું કહું તમારા માટે. ઓહ નાઈસ. જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા, જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા, ગઝલમાં પણ આવ્યા પણ નામે ન આવ્યા. વાહ, ઓ નાઈસ. હવે જિંદગીભર રુદન કરવું પડશે કે મોકા પર આંખોમાં આંસુ ના આવ્યા. અમે પણ કોઈ વાત મનથી ન કીધી, તમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યા. કદી એને મળશું તો પૂછી લઈશું, વચન કોને દીધા ને ક્યાં જઈ ન ભાવ્યા. મરી જાઉં સુંદર લખે અમને શક છે, બીજાની કને એણે કાવ્યો લખાવ્યા. તમે આટલી મહેનત કરો, તમને સામે કંઈક સારું સાંભળવા મળવું જોઈએ ને. હું આખી રાત આ વિચારતો રહીશ. ઓકે, લવલી લવલી, ગ્રેટ મીટિંગ યુ. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ હેવ અ ફોર હેવિંગ બ્યુટીફુલ મી. ટાઈમ અહેડ. Mornings like no other begin when you wake up in a bedroom curated just for you, with every piece handpicked from Mood of Wood. Every corner is thoughtfully crafted to create the perfect vibe. Featuring our beautiful home decor range, the way to the heart goes to the tummy. So naturally, the kitchen is where the magic happens. Mood of Wood elevates every kitchen with style and functionality. Whether you're enjoying some me time on the sofa, reading, or getting dressed up, Mood of Wood embraces every aspect of your life by creating a living space designed for your best moments.